पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शांति शांति शांति। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। पवन सुत हनुमाननी जय। सद्गुरु देवनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। आ विशिष्ट कार्यक्रम कोड ऑफ हैप्पीनेस सुखનું સરનામું આ વિશિષ્ટ કાર્યક્રમ વિશિષ્ટ સભામાં ઉપસ્થિત આપ સૌને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। આમાં ઘણાને એવું થશે કે આ ભાઈ આપણને સુખનું સરનામું શું સમજાવશે। મારી એવી કોઈ લાયકાત નથી કે હું સુખના સરનામા પર આપને વાત કરી શકું, પરંતુ આપણા ધર્મશાસ્ત્રના આધારે એ સુખના સરનામાની મારે આપને દિશા આપવી છે। વાત મારી નથી, વાત વેદવ્યાસજીની છે। આજે આપણું જે આ સેમિનાર કહીએ, કોન્ક્લેવ કહીએ, કોન્ફરન્સ કહીએ, એ સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ છે અને સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ હોવાને કારણે આપણા એવા જ એક ધર્મગ્રંથની મારે આપ સૌને વાત કરવી છે અને એમાં સુખનું જે સરનામું આપ્યું છે એ સુખના સરનામાની આપ સૌની સમક્ષ રજૂઆત કરવી છે। વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવત ગ્રંથની રચના કરી અને અહીંયા બેઠેલી વ્યક્તિઓમાંથી ઘણી બધી વ્યક્તિઓએ શ્રીમદ ભાગવત કથા સાંભળી હશે। આમાં કેટલાક એવા હશે કે એમણે પોતાને ત્યાં પોતાના પિતૃઓના મોક્ષાર્થે કે પરિવારના સુખાર્થે આ શ્રીમદ ભાગવતની કથા કરી પણ હશે। એ જ શ્રીમદ ભાગવતના આધારે હું આજે વેદવ્યાસજીએ આપણને સૌને સુખનું જે સરનામું આપ્યું છે એની વાત કરવાનું છે। શ્રીમદ ભાગવતમાં દ્વાદશ સ્કંદ છે। દ્વાદશ એટલે 10 ઉપરાંત 2 मतलब કે 12। શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે। સ્કંદનો એક સંસ્કૃત અર્થ ખભો એવું થાય। વેદવ્યાસજીએ આ શ્રીમદ ભાગવતની રચના દ્વારા આધ્યાત્મિક ઉત્કર્ષ માટેના સિદ્ધાંતો તો આપ્યા છે, પણ એની સાથે સાથે 12 અલગ અલગ સુખી થવા માટેના ખબ્બાઓ આપણને આપ્યા છે। 12 ખબ્બા છે, એક નહીં। શ્રીમદ ભાગવત કથા 7 દિવસની હોય, 2 સેશનમાં ચાલતી હોય। એક સવારે 3 કલાકનું સેશન હોય, બીજું સાંજે 3 કલાકનું સેશન હોય। 7 દિવસ ચાલે ત્યારે આ કથા પૂરી થાય। હવે એમાં થોડું પરિવર્તન આવ્યું। હવે એક જ સેશનમાં ચાલે, એક સાથે 4 કલાક 5 કલાક એક સાથે પૂરું કરી દે, પણ એ 7 દિવસ ચાલે। આજે અહીંથી માત્ર 1 કલાક એથી થોડો વધારે સમય એમાં હું તમને શ્રીમદ ભાગવતના 12 સ્કંદની કથા કહેવાનું। આખું શ્રીમદ ભાગવત આજે અહીંથી તમે સાંભળીને જશો। કદાચ કથામાં બેઠા બેઠા પૂરેપૂરું ના સાંભળ્યું હોય, પણ આજે અહીંથી તમને એ સંભળાશે અને એમાંથી આપણે સંસારમાં સુખી થવા માટે શું કરી શકીએ એ વેદવ્યાસજીએ જે કંઈ પણ પોતાના અનુભવોના આધારે કર્યું છે, કહ્યું છે,
એ આપણે સમજવાનો પ્રયાસ કરવો છે. આટલી પૂર્વ ભૂમિકા પછી સુખનું પહેલું સરનામું, સુખનો પહેલો ખભ્ભો એટલે શ્રીમદ ભાગવત પુરાણનો પ્રથમ સ્કંદ. પ્રથમ સ્કંદમાં વેદવ્યાસજીની પોતાની કથા આવે છે. ભગવાન વેદવ્યાસ અત્યંત વિદ્વાન, અને જે જાણતા હશે એમને ખબર હશે કે વેદોનું વિભાજન એમણે જ કરેલું છે. કેટલા બધા શાસ્ત્રોની રચના કરી. એ એટલા વિદ્વાન કે એમની જન્મ જયંતિને સમગ્ર વિશ્વ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવે, કારણ કે સમગ્ર જગતના ગુરુ કહેવાય. એટલા વિદ્વાન, અનેક શાસ્ત્રોની એમણે રચના કરી છે, અનેક ધર્મગ્રંથોની રચના કરી છે, અત્યંત વિદ્વાન છે. અને આમ છતાંય એના જીવનમાં એક સમય એવો આવ્યો કે એમને પોતાને અશાંતિનો અનુભવ થતો. જે શાંતિ થાય એવું બીજાને જ્ઞાન આપે, એને પોતાને જ અશાંતિ થાય, એ તો કેવું કહેવાય? એમણે જે વાતો કરી હોય એ વાતો સાંભળીને બીજાને શાંતિ થાય અને પોતે અશાંતિનો અનુભવ કરતા હોય. એમને જ્યારે અશાંતિનો અનુભવ થતો હતો તો એ નારદજીને મળે છે, અને નારદજીને મળીને પોતાની જે હૃદયની વેદના છે એ વેદના ઠાલવે છે. એવું કહે છે કે નારદજી, મને સમજાતું નથી, આટલા બધા ધર્મશાસ્ત્રો રચ્યા પછી પણ હજુ ભૈયામાં ટાઢક કેમ થતી નથી, અશાંતિ કેમ રહ્યા કરે છે? અને એ વખતે નારદજી એમને એવું કહે છે કે તમે આટલા બધા શાસ્ત્રોની રચના કરી, તમને ક્યાંક કંઈક અંશે તમારી વિદ્વત્તા, એનો થોડો નશો પણ હશે, તમે તમારી વિદ્વત્તા શાસ્ત્રોમાં બતાવી છે, પણ એક વખત તમારી વિદ્વત્તાને બાજુએ રાખો અને તમે એવા ગ્રંથની રચના કરો કે જે ગ્રંથની અંદર સામાન્ય ભક્તોની પણ વાતો. નારદજીની આ વાત વેદવ્યાસજી સ્વીકારે છે. વેદવ્યાસજી શ્રીમદ ભાગવત પુરાણની રચના કરે છે અને એમને અત્યંત શાંતિની અનુભૂતિ થાય છે. સામાન્ય રીતે ગ્રંથની રચના કર્યા પછી જે અનુભૂતિ થાય એનું વર્ણન અંતે આવવું જોઈએ, પણ શ્રીમદ ભાગવત ગ્રંથની રચના કરી લીધા પછી પોતાની જે અનુભૂતિ થઈ એ શરૂઆતમાં પૂર્વ ભૂમિકામાં વેદવ્યાસજી કહે છે. હવે આ પ્રથમ સ્કંદની કથા આપણને કહે છે, વિષયને થોડો અઘરો લીધો છે, પણ હું અત્યંત સરળ કરીને તમારી પાસે મૂકવા માટેનો પ્રયાસ કરીશ. આ પ્રથમ સ્કંદની કથા ઉપરથી આપણે શું શીખવાનું? જ્યારે વ્યક્તિને પૂર્ણતાનો અનુભવ થાય, જ્યારે એમને એવું લાગે કે મને બધી ખબર પડે છે, મારે કશું નવું જાણવાની જરૂર નથી, ત્યારે વ્યક્તિને અશાંતિનો અનુભવ પણ થાય. એટલું યાદ રાખજો, આ જગતની અંદર અલગ અલગ પ્રકારના અહંકાર હોય. અહંકાર એ અલગ અલગ પ્રકારના હોય. કોઈ વ્યક્તિને પદનો અહંકાર હોય કે મારી પાસે આ પદ છે. કોઈ વ્યક્તિને પૈસાનો અહંકાર હોય, મારી પાસે આટલી સંપત્તિ છે. કોઈ વ્યક્તિને રૂપનો અહંકાર હોય, મારું શરીર આટલું રૂપાળું છે. અને કોઈ વ્યક્તિને જ્ઞાનનો પણ અહંકાર હોય કે હું આટલું જાણું છું, મને આટલી ખબર પડે છે. વિદ્વાનો એવું કહે છે કે આ તમામ પ્રકારના અહંકારો કે અભિમાનોમાં સૌથી ઘાતકમાં ઘાતક હોય ને તો એ જ્ઞાનનો નશો કે જ્ઞાનનો અહંકાર છે. મને ખબર પડે, મને આવડે, મને સમજાય, મારા સિવાય બીજા કોઈને ખબર ના પડે, આવું જ્યારે વ્યક્તિને થવા માંડે ને ત્યારે સમજવું કે વેદવ્યાસની જેમ કદાચ બધું જ જાણતા હોય તો પણ અશાંતિનો અનુભવ થાય. પહેલા સ્કંદમાંથી એ શીખીએ કે હંમેશા નવું નવું શીખવાની, નવું નવું જાણવાની તૈયારી રાખવી, ક્યારેય પોતાની જાતને પૂર્ણ નહીં સમજવી. નવું શીખવાની હંમેશા તૈયારી રાખવી. હવે આપણે આપણી જાત હારે વાત કરીએ તો આપણને સમજાશે. ઘણી વખત આપણને એવું થશે કે મારે હવે કંઈ નવું શીખવાની જરૂર નથી, મને બધી ખબર પડે જ છે, પણ વ્યક્તિને જ્યારે આવું લાગે ને ત્યાંથી જ એની પડતી શરૂ થાય. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. આ પ્રથમ સ્કંદ આપણને જે કહે છે કે આપણે આપણી જાતને સતત અપડેટ કરતી રહેવાનું, સતત નવું નવું શીખતું રહેવાનું. આજે જેવા હોઈએ એના કરતા કાલે અલગ હોવા જોઈએ, પરમ દિવસે એના કરતા અલગ હોવા જોઈએ. રોજ કંઈક નવું શીખવું, નવું જાણવું. અને વ્યક્તિ ન જાણે તો શું દશા થાય એક ઉદાહરણ સાથે જ આપણે સમજીએ. મારે અહીંયા તમે જેટલા બેઠા છો ભાઈઓ બહેનો, બધાને એક પ્રશ્ન પૂછવો છે. આપણામાંથી
જેટલા મિત્રો 15 વર્ષ પહેલા, હું 15 વર્ષની એક લિમિટ મૂકું, 15 વર્ષ પહેલા આપનામાંથી જેટલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા એવા મિત્રો કેટલા છે? જરા હાથ ઊંચો કરો તો. ભાઈઓ બહેનો બધાય જરા મને સાથ આપો. 15 વર્ષ પહેલા જે મોબાઈલનો ઉપયોગ કરતા હતા તે આમ બરોબર હાથ ઊંચો કરજો પ્લીઝ. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. કેટલા બધાએ હાથ ઊંચા કર્યા. હવે જેમણે હાથ ઊંચા કર્યા હતા ને એમને જ મારે પ્રશ્ન પૂછવો છે, બીજાને કોઈને નહીં. 15 વર્ષ પહેલા તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા અને એ વખતે તમારામાંથી જેટલા નોકિયા ફોનનો ઉપયોગ કરતા હતા એવા કેટલા હતા? એ હાથ ઊંચો કરો તો. જો નજર નાખજો, એ જ બધા હાથ ઊંચા છે, તમામે તમામ બધા હાથ લગભગ એ જ ઊંચા છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. હજી એક વખત તમને એક પ્રશ્ન પૂછું. તમારામાંથી આજે જેટલા મિત્રો નોકિયા ફોનનો ઉપયોગ, એટલે કોણ 15 વર્ષ પહેલા જે ઉપયોગ કરતા હતા એને આ પ્રશ્ન છે. તમારામાંથી આજે જેટલા મિત્રો નોકિયા ફોનનો ઉપયોગ કરે છે એ જરા પોતાનો હાથ ઊંચો કરો. ખાલી એક જ હાથ. અને એને કોઈ રીઝન થી રાખ્યો હોય છે, સ્પેરમાં બીજો તો હશે જ પાછો. સાહેબ, 15 વર્ષ પહેલા જે કંપની સેલફોન જગતમાં રાજ કરતી હતી એ કંપની 15 વર્ષમાં વિખાઈ ગઈ. એનું કારણ શું? એનું અત્યંત મહત્વનું કારણ આવી રહેલા પરિવર્તનો એને સ્વીકાર્યા નહીં. એન્ડ્રોઈડ સૌથી પહેલા નોકિયા પાસે જ ગઈ હતી, પણ નોકિયાને અહંકાર એટલો હતો ને કે અમે જે આપીએ લોકો એ જ વાપરે. લોકોની ઈચ્છા જોવાની ન હોય, અમે આપીએ એ વાપરશે, અને લોકો એને ઉખેડીને ફેંકી દીધા. જ્યારે આપણને આપણા જ્ઞાનનો અહંકાર આવશે ને, લોકો તમને ઉપાડી અને ફેંકી દેશે, તમે ચાહે કોઈ પણ જગ્યાએ કેમ. અને એટલે સતત અને સતત મારી જાતને અપડેટ કરતી રહેવાની. સાહેબ, હિન્દુ ધર્મની અંદર ભગવાનના દશાવતારની કથા પણ આપણને એ જ શીખવે છે કે સતત ને સતત આગળ વધતા રહેવું, નવું શીખતા રહેવું, અપડેટ થતા રહેવું. હું તમને 10 અવતારની કથા કહું. નામ તો કદાચ તમે સાંભળ્યા હશે, ભગવાન વિષ્ણુના 10 અવતાર. આમાં ઘણા કે ખબર નહીં, આવું ખાલી 10 અવતારે વાંચ્યું, 24 અવતારે સાંભળ્યું, પણ કયા 10 અવતારી ખબર નથી. ભગવાન વિષ્ણુનો સૌથી પહેલો અવતાર કયો હતો? મત્સ્ય અવતાર. અને મત્સ્ય એટલે પાણીમાં રહેનારો જીવ. ભગવાન વિષ્ણુનો બીજો અવતાર કૂર્મ અવતાર, કાચબો. એ પાણીમાં પણ રહે, જમીન ઉપર પણ રહે. જોજો અપડેશન, ભગવાનના અવતારનું અપડેશન જોજો. માત્ર પાણીમાં નહીં, અપડેશન જમીન ઉપર પણ. ભગવાનનો ત્રીજો અવતાર એટલે વરાહ અવતાર. હવે જમીન ઉપર પણ પશુ રૂપે. અને આ જ ક્રમમાં અવતાર છે. કોઈને ધર્મગ્રંથ ખોલી અને વાંચવા હોય તો પણ છૂટ. હું જે ક્રમ બોલું છું એ જ ક્રમ છે. ત્રીજો અવતાર વરાહ અવતાર. હવે જળમાં પાછા નહીં, આગળ જ ચાલશું, પણ પશુ રૂપે. ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર નૃસિંહ અવતાર. અડધા પશુ અને અડધા મનુષ્ય. હવે પશુ નહીં, મનુષ્ય બનવા તરફની યાત્રા. પશુમાંથી મનુષ્ય બન્યું. ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર, ત્યાર પછી પહેલો અવતાર મત્સ્ય અવતાર, બીજો અવતાર કૂર્મ અવતાર, ત્રીજો અવતાર વરાહ અવતાર, ચોથો નૃસિંહ, અને હવે પાંચમો અવતાર વામન અવતાર આવ્યો. હવે પશુમાંથી મનુષ્ય, પણ કદ જેનું નાનું છે એવા મનુષ્ય. છઠ્ઠો અવતાર પરશુરામ અવતાર, પૂર્ણ કદના મનુષ્ય, પૂર્ણ કદ. સાતમો અવતાર રામ અવતાર. હવે માત્ર મનુષ્ય નહીં, પણ એમાં પણ ઉત્તમ પુરુષોત્તમ. મનુષ્યમાં પણ ઉત્તમ કઈ રીતે બનાવી શકાય, મર્યાદામાં રહીને કઈ રીતે જીવન જીવી શકાય. મન ફાવે જીવન નહીં જીવવાનું, એક મર્યાદામાં જીવન જીવવાનું. આઠમો અવતાર કૃષ્ણ અવતાર. માત્ર હું મર્યાદામાં નહીં રહું, સામેવાળાને પણ કેવી રીતે મર્યાદામાં રાખવા. તમે જોજો, અપડેશન જોતા જાઓ. નવમો અવતાર બુદ્ધ અવતાર. અને બુદ્ધ અવતાર એટલે એકદમ અંતરદ્રષ્ટિનો. હવે અંતરદ્રષ્ટિ, પોતાની જાત સાથેની વાત. અને 10મો અવતાર કલ્કી અવતાર. જેવી જરૂર પડશે એ પ્રમાણે આવશે. અમારા રાજકોટમાં જો કે કલ્કી અવતાર આવી ગયો છે, છાપામાં ઘણા વાંચ્યું હોય છે.
એક રમેશભાઈ ખેપર કરીને છે, સરકારના જ અધિકારી હતા. આમાં કદાચ ડિપાર્ટમેન્ટનું કોઈ બેઠું હશે કે હું કલ્કી અવતાર છું, પણ જેવી જરૂર પડશે એવો અવતાર ભગવાન લેશે. સાહેબ, આ દશાવતારની કથા પણ આપણને એવું કહે છે સતત અપડેટ થતા રહેજો, સતત આગળ વધતા રહેજો. અને શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ પણ એ કહે છે કે સતત અને સતત નવું શીખતા રહેજો, ત્યારે જ્ઞાનનો અહંકાર નહીં આવવા દેવાનો. દ્વિતીય સ્કંદ. બીજા સ્કંદમાં ખટવાંગ રાજાની કથા આવે છે. ઈશ્વાકુ વંશમાં એક ખટવાંગ રાજા નામના રાજા થયા. જ્યારે એકવાર દેવાસુર સંગ્રામ થયો દેવો અને અસુરો વચ્ચેનો, એ વખતે દેવતાઓએ આ ખટવાંગ રાજાની મદદ માંગી કે અમને મદદ કરવા માટે આવો. ખટવાંગ રાજા એમને મદદ કરવા માટે ગયા. ખટવાંગ રાજાની મદદને કારણે દેવતાઓએ યુદ્ધમાં વિજયી થયા, અસુરોનો પરાજય થયો. પછી દેવતાઓએ નક્કી કર્યું કે ખટવાંગ રાજાએ આપણને વિજય અપાવ્યો, આપણે એમને કંઈક ભેટ આપીએ. એટલે દેવતાઓએ પૂછ્યું કે તમારે જે જોઈતું હોય એ માંગો, તમારે શું જોઈએ છે? ખટવાંગ રાજાએ એવું કહ્યું, મારી કોઈ ઈચ્છા નથી, મારે કશું નથી જોઈતું. દેવતાઓને એવું લાગ્યું કે આ તો આપણું અપમાન જેવું થાય. એમણે કહ્યું ના, એમ નહીં, તમારે જે જોતું હોય એ માંગો, કંઈક માંગો. અને એ વખતે ખટવાંગ રાજા એવું કહે છે કે તમારે જો આપવું જ હોય તો મને એટલું કહો કે મારું મૃત્યુ ક્યારે છે, મને કહી દો મારું મૃત્યુ ક્યારે. દેવતાઓ કે આ અઘરું, એ ન કહી શકાય. ખટવાંગ રાજા કે તો મને કંઈ જોતું નથી, મારે બસ આટલું જાણવું કે તમે મૃત્યુનું કહી શકો છો. પછી યમરાજા સાથે પરામર્શ થયો હશે અને ખાસ કિસ્સામાં ખટવાંગ રાજાને કહેવામાં આવ્યું કે તમારું મૃત્યુ માત્ર 2 ઘડી પછી જ છે. 1 ઘડી એટલે 24 મિનિટ અને 2 ઘડી એટલે 48 મિનિટ. માત્ર 48 મિનિટ પછી જ તમારું મૃત્યુ છે. ખટવાંગ રાજાએ આ જાણ્યું, પણ અત્યંત સ્થિર એ ત્યાંથી પૃથ્વી પર આવ્યા. પોતાની જે સંપત્તિ હતી એનું યોગ્ય દાન કર્યું અને પોતે ભગવાનના ધ્યાનમાં લીન થયા. શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદની આ કથા એવું કહે છે કે જગતની અંદર ખટવાંગ રાજા માત્ર એક એવી વ્યક્તિ થઈ કે જેમણે માત્ર 2 ઘડીની અંદર મોક્ષ પ્રાપ્ત કર્યો. હવે આ તો બધું આપણે સાંભળીએ, પણ આપણને કહે છે શું એના દ્વારા? તો વેદવ્યાસજી આ બીજા સ્કંદની ખટવાંગ રાજાની કથા દ્વારા આપણને એવું કહેવા માંગે છે કે તમારી સંપત્તિ અને તમારો સમય એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરજો. મારી સંપત્તિનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઈએ અને મારા સમયનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઈએ. અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ જરા પોતાની જાત સાથે વાત કરજો કે સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય છે કે કેમ. આજે સાહેબ સમાજની અંદર જે કંઈ પણ પ્રશ્નો ઊભા થાય છે, આજે વડીલો પાસે તો કેટલા પ્રશ્નો આવતા હશે સાહેબ, કેટલા પ્રશ્નો આર્થિક સમસ્યાઓને કારણે ઊભા થતા હોય છે. અને એનું કારણ શું ખબર? તમે ઊંડા ઉતરો ત્યાં તમને ખબર પડે કે એ વ્યક્તિએ બિનજરૂરી ખર્ચો કર્યો હોય, એમની હેસિયત બહારનો ખર્ચો કર્યો હોય અને પછી પ્રશ્નો ઊભા થાય. સાહેબ, આજે લગ્ન પ્રસંગ અને બીજા કેટલાય પ્રસંગોની અંદર એટલા બધા બિનજરૂરી ખર્ચા થાય છે અને પછી વ્યક્તિ પોતે દુઃખી થાય છે. સામૂહિક આપઘાત કરવાના પણ પ્રશ્નો ઊભા થાય, એવી સ્થિતિ પેદા થાય કે આખા પરિવારે આપઘાત કરવો પડે. કારણ કે હું એવી વ્યક્તિઓને પણ ઓળખું છું કે જેને વ્યાજે પૈસા લાવી અને ટનાટન લગ્ન પ્રસંગ કર્યો હોય. બોલો, બીજા કરે એટલે નહીં. સાહેબ, મારે એટલું શીખવું જોઈએ, સુખી થવા માટેનો આ એક મહત્વનો સિદ્ધાંત છે, યાદ રાખજો. તમારું આર્થિક સ્વાસ્થ્ય, તમારું નાણાકીય સ્વાસ્થ્ય સારું હોય ને તો જ તમે સુખી રહી શકો. કેટલાક લોકો એવું કે આ પૈસો તો બધો હાથનો મેર કહેવાય, પૈસો હોય ન હોય શું ફેર પડે, હાથનો મેર એ જે હોય એના વગર નહીં જ ચાલે. પૈસો સર્વસ્વ નથી, પણ એ ઘણું બધું છે. અને જેની પાસે સંપત્તિ હોય ને એના ઘણા બધા પ્રશ્નો એની મેળે સોલ્વ થઈ જાય. એટલે આ દ્વિતીય સ્કંદમાંથી હું એ શીખું કે મારી સંપત્તિ એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરું. અને વ્યક્તિ પોતાની સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે ને તો કેટલી બધી સમસ્યાઓમાંથી એ બહાર પણ આવી શકે. હું જ્યારે જૂનાગઢમાં નોકરી કરતો હતો, આ વાસ્તવિક ઘટના તમને કહું છું કે વ્યક્તિ પોતાની સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તો એનું પરિણામ શું આવે?
અમારો એક ક્લર્ક હતા, એક ક્લર્કની દીકરીના લગ્ન હતા એટલે નિમંત્રણ આપવા માટે આવ્યા. પછી એમને બી બેસાડ્યા. હું એમને બહુ જ સારી રીતે ઓળખતો. સરકારી નોકરી કરતા હતા, પૂર્ણ પ્રામાણિક અને નિષ્ઠાથી કામ કરનાર માણસ. એમને પગાર સિવાય બીજી કોઈ આવક નહીં, કોઈ જમીન નહીં, કશું જ નહીં. માત્ર પગારમાંથી જ એના પરિવારનું ગુજરાન ચાલે. અને એની દીકરીના લગ્ન હતા. એટલે મેં એમને એવું કહ્યું કે તમારી દીકરીના લગ્ન છે અને દીકરીના લગ્ન હોય ત્યારે થોડો ખર્ચો પણ કરવાનો થતો હોય, કેટલીક સામાજિક પરંપરાઓ નિભાવવાની હોય. તમને પૈસાની જરૂર હોય તો કયો, હું તમારા માટે વ્યવસ્થા કરાવું. અત્યારે તમને 2-5 લાખની જરૂર હોય તો તમને 2-5 લાખ રૂપિયા મળી જાય અને પછી તમે તમારી અનુકૂળતાએ ધીમે ધીમે એમને પાછા આપજો કે જેથી કરીને તમારા ઉપર કોઈ વ્યાજનો બોજો ના આવે. એ ભાઈ મને કે ના સાહેબ કાંઈ જરૂર નથી. મને બીજી વાર કહ્યું કે સંકોચ નહીં રાખતા, જરૂર હોય તો કહો. કે ના કાંઈ જરૂર નથી સાહેબ. પછી એ ભાઈએ જે વાત કરીને સાંભળવા જેવી, એમણે મને એવું કહ્યું, સાહેબ મારી દીકરી 23 વર્ષની છે. 23 વર્ષ પહેલા આ દીકરીનો જ્યારે જન્મ થયો ને, અમે પતિ પત્નીએ બેસીને તે જ વખતે કેટલાક નિર્ણય લીધા. સાહેબ મને ખબર હતી કે મારે પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠાથી નોકરી કરવાની છે. પગાર સિવાય મારી બીજી કોઈ આવક નથી. આ દીકરીને જ્યારે પરણાવવાની થાય ત્યારે દીકરી અને જમાઈ એને મારે કેટલીક ભેટ આપવી પડશે, કેટલું સોનું આપવું પડશે, સામાજિક પરંપરા પ્રમાણે એક જમણવાર પણ કરવો પડશે. આ બધું કરવું જ પડશે એ મને ખબર જ હતી. અને એટલે અમે પતિ પત્નીએ સાથે બેસીને નક્કી કરેલું કે બાકીના લોકો કદાચ મહિનામાં 2 વખત બહાર જમવા જતા હશે ને તો આપણે 2 મહિને એકવાર બહાર જમવા જશું, પણ થોડીક બચત થશે. બાકીના લોકો કદાચ વર્ષે 2 જોડી કપડાં ખરીદતા હશે તો આપણે વર્ષે 1 જોડી કપડાં ખરીદીશું. જ્યાં જ્યાં ખર્ચમાં કાપ મૂકી શકાય ત્યાં બધે કાપ મૂકીશું. અને જે કંઈ પણ બચત થાય એમાંથી દર મહિને ગમે તે ભાવ ચાલતો હોય સોનીની દુકાને જઈ અને 1 ગ્રામ સોનાની ખરીદી કરશું. અને કાચું સોનું, ભરેલું નહીં, તો ઘડાઈનો ખર્ચ આપવો પડે. એ કે સાહેબ એ વખતે સોનાનો જે ભાવ હતો ને મારો જે પગાર હતો એ પગારમાંથી હું 1 ગ્રામ સોનું લઈ શકતો હતો. સોની જેવો પગાર થાય સોનીની દુકાને જાઉં, એને રકમ આપું, 1 ગ્રામ સોનું એ મારા ખાતામાં જમા કરે, 10 મહિનાનું ભેગું થાય એટલે મને 10 ગ્રામ સોનાનો સિક્કો આપી દે. ક્યારેક સરકારે એરિયર્સ આપ્યું હોય, ક્યારેક બોનસ આપ્યું હોય. એ બધું જ્યારે આવે ને ત્યારે હું થોડું વધારે સોનું ખરીદી લઉં. એમ કરતા કરતા અત્યાર સુધીમાં મારી પાસે કુલ 35 તોલા સોનું ભેગું થયું છે. 35 તોલામાંથી 15 તોલામાંથી દાગીના બનાવી અને દીકરીને જમાઈને ભેટમાં આપવા માટે તૈયારી કરી છે. અને બાકીનું 20 તોલા વેચ્યું છે. એમાંથી મારો આખો પ્રસંગ ઉકેલાઈ જશે. મને કોઈની મદદની જરૂર નથી અને મારા માથા ઉપર કોઈ બોજો નથી. સાહેબ આ સંપત્તિનો યોગ્ય ઉપયોગ કર્યો કહેવાય, વિવેકપૂર્ણ ઉપયોગ કર્યો કહેવાય. અને હવે જરા બાકીની વ્યક્તિઓ પોતાની જાત સાથે વાત કરો છો, જાત સાથે વાત કરવાની હું વાત કરું છું. અત્યારે એવા લગ્ન થઈ રહ્યા છે, આપણે જોઈએ ને, પરિવારને આપણે ઓળખતા હોય, પરિવારની સ્થિતિને આપણે ઓળખતા હોય. સાહેબ જેને પોસાતું હોય એને ખર્ચો કરવો જ જોઈએ. હું તો એવું માનું છું, મુકેશ અંબાણીએ એના દીકરાને પરણાવવા માટે 5,000 કરોડ નહીં 10,000 કરોડ વપરાય. એટલે પૈસો અર્થતંત્રમાં આવે, અર્થતંત્ર વેગવંતું બને, એને ખર્ચો કરાય જ પોસાતું હોય. પણ બીજો કોઈ ખર્ચો કરે એટલે મારે કરવો એવું ના હોય. ખાસ કરીને બહેનો બેઠા છે સાહેબ, આજે બહેનોની અપેક્ષાઓ કેટલી એકબીજાની દેખાદેખીને કારણે નથી હોય. તમે પહેલા તો જુઓ ને, લગ્ન કેટલી સાદગીથી પૂરા થઈ જતા અને અત્યારે રસમમાંથી ઊંચા નથી આવતા. ફલાણી રસમ, ઢીકડી રસમ, પૂછડી રસમ, ઓલી રસમ, ઓલી રસમ, એ બધી રસમમાં ઓલા ઘરના માલિકની રસમ નીકળી ગઈ છે. સાહેબ પ્રી વેડિંગ, આ ખરેખર વેદના હું કહું છું, પ્રી વેડિંગ શૂટિંગમાં એક ખાલી 10 મિનિટનું ગીત બનાવવા માટે 2 લાખ રૂપિયાનો ખર્ચો કરે. અને ગીતમાં રસ પાછો કોઈને ન હોય, એ 2 જે પાત્રો હોય એને જ રસ હોય, એ સિવાય બીજા કોઈને ન હોય. અને મેં તો એ જોયું છે કે લગ્ન પ્રસંગે મોટી સ્ક્રીન ઉપર જ્યારે ગીત બતાવે ને ત્યારે લોકો તો જમતા હોય, કોઈક સૂપ પીતો હોય એની ચર્ચા કરતો હોય, એમાં તેનું કોઈ રસોઈ ન હોય. તમે ભલે 2 લાખ બગાડ્યા. સાહેબ મારી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો, ખોટા ખર્ચા નહીં, ખોટી કમ્પેરિઝન નહીં. મેં એવું જોયું છે, તમે જોયું હશે તમારી આસપાસ, આપણને પોસાતું હોય ને તોય આપણી પાસે આઈફોન ન હોય
અને કેટલાક ડ્રાઈવર આઈફોન રાખે, એના ક્લર્ક આઈફોન રાખે. શેઠ પાસે આઈફોન ન હોય, બોલો, ક્લર્ક પાસે આઈફોન હોય. નવો આવે ને 16 Pro Max, તો 1.5 લાખ રૂપિયાનો આઈફોન એને લઈ લીધો હોય. એ મુશ્કેલીમાં મુકાય જ ભવિષ્યમાં. આ સમજી રાખો, કારણ કે હું નથી કહેતો, શ્રીમદ ભાગવતનો દ્વિતીય સ્કંદ કહે છે કે સુખી થવું હોય તો તમારી સંપત્તિનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરજો અને તમારા સમયનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરજો. પરમાત્માએ આપણને અમૂલ્ય સમય આપ્યો છે, એ સમય માત્ર રીલ્સમાં ને રીલ્સમાં ના વયો જાય, એ મારે જોવું જોઈએ. અત્યારે કેટલો સમય એમાં જ વહી જતો હોય. આમ તો જો દરેક વ્યક્તિનો સ્ક્રીન ટાઈમ ચેક કરવામાં આવે ને, તો હું ખાતરીપૂર્વક કહું કે લગભગ દરેક વ્યક્તિનો ઓન એન્ડ એવરેજ સ્ક્રીન ટાઈમ 2 કલાક કરતા પણ વધારે છે. 2 કલાક કરતા પણ. અને સર્વે તો એવું કે છે 6 કલાક. આપણા ગળે ન ઉતરે, પણ આમાં હારું ઘણી કે હોય એવો સાહેબ, કારણ કે મારે તો વારે આંગળીઓ તો ફરે જ છે, 6 કલાક થઈ જતી હોય, નક્કી નહીં. મારો સમય ક્યાં જતો રહે છે એ મારે જોવું. તૃતીય સ્કંદની અંદર ભગવાન કપિલદેવ અને માતા દેવહૂતિની કથા આવે છે. ભગવાન કપિલદેવ માતા દેવહૂતિને વાતો કરે છે. માતા દેવહૂતિ પ્રશ્ન પૂછે છે, પ્રશ્નનો ઉત્તર ભગવાન કપિલદેવ આપે છે. અને એમાં એક શ્લોકમાં ભગવાન કપિલદેવ માતા દેવહૂતિને એવું કહે છે, પ્રસંગ મજરમ પાસમ આત્મનઃ કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવત. તમારા જીવનની અંદર કોઈ એવી વ્યક્તિ રાખજો કે જે તમને સદમાર્ગે પ્રેરે. સાહેબ, આ તૃતીય સ્કંદ આપણને એવું કહે છે કે સુખી થવું હોય તો પ્રત્યેક વ્યક્તિએ પોતાના જીવનમાં કોઈ એક એવા માર્ગદર્શક રાખવા જોઈએ કે જે આપણને યોગ્ય સમયે અયોગ્ય કામ કરતા અટકાવે. યોગ્ય સમયે અયોગ્ય કામ કરતા અટકવું બહુ જરૂરી છે. અને માર્ગદર્શક હોવા જોઈએ. ઘણી વાર મને કોઈની જરૂર નથી, હું માર્ગદર્શક છું બધા, એમ નહીં. મારા જીવનમાં પણ કોઈ એવું માર્ગદર્શક જોઈએ કે જે મને યોગ્ય સમયે અયોગ્ય કામ કરતા અટકાવે. કોઈક તો એવું હોવું જોઈએ ને જે આપણને કે બસ ભાઈ હવે અહીંથી રહેવા દે, આ લિમિટ આવી, અહીંથી હવે પાછો વળી જાય. પ્રત્યેક વ્યક્તિ પોતાની જાત સાથે વિચાર કરજો, મારા જીવનમાં એવું કોઈ છે કે જે મને પાછો વાળે, મને એવું કે બસ અહીંથી હવે પાછું વળાય. પણ ન હોય તો સમજો કે મારો સુખનો એક ખભો જ કાચો છે. એવી વ્યક્તિ હોવી જોઈએ. આ સંતો માળા ફેરવતા હોય, તમે માળામાં જોજો 108 મણકા હોય ને, માળા જોવા જેવું છે. અને 108 મણકા જ્યારે પૂરા થાય ને પછી ફૂમતું આવે. એ ફૂમતું આવે ને એક ઊભો પારો મૂક્યો, આપણે સુમેરું કહીએ, સુમેરું. અને પછી જ્યારે એ માળા ફેરવતા હોય તો માળા ફેરવવાની પદ્ધતિ છે કે સુમેરું આવે પછી ત્યાંથી આમ આગળ ન વધાય, ત્યાંથી તમારે પાછું વળવું પડે, તરત માળા ઉલટાવી પડે, પછી ફરી પાછી ફેરવવાની, પાછો સુમેરું આવે ને પાછી ત્યાંથી ઉલટાવી નાખવાનું, પાછું ફેરવવાનું. સાહેબ, આ માળા એવું કે છે કે જીવનમાં કોઈ સુમેરું રાખજો કે જેમ કે અહીંથી પાછો હોય, અહીંથી આગળ વધવાનું નથી. અને જે વ્યક્તિના જીવનમાં આવા માર્ગદર્શક હોય ને, પછી એ માર્ગદર્શક મારા પિતા પણ હોઈ શકે, એ માર્ગદર્શક મારા મિત્ર પણ હોઈ શકે, એ માર્ગદર્શક મારા પતિ કે મારી પત્ની પણ હોઈ શકે, એ માર્ગદર્શક કોઈ સંત પણ હોઈ શકે, એ માર્ગદર્શક મારા ગુરુ પણ હોઈ શકે. પણ કોઈ એવું હોવું જોઈએ કે જેની પાસે મુશ્કેલીના સમયે હું દિલ ખોલીને વાત કરી શકું અને એ પણ મારી કોઈ જાતની શેર શરમ રાખ્યા વગર જે સાચું હોય એ મને કહી શકે. ઘણી વખત તો અમુક વ્યક્તિ સાચું હોય ને એ કહેતાય નથી, તમે જોજો. અને ત્યાંથી જે વ્યક્તિની પડતી થાય. આ એડિશનલ કલેક્ટર સાહેબ અહીંયા બેઠા, સાહેબ આપણને બધાને અનુભવ છે કે જે ઉચ્ચ અધિકારી હોય ને એની પાસે તમે નીચેનો સ્ટાફ જોજો, લગભગ અપવાદોને બાદ કરતા સાચી વાત કરે જ નહીં. જી સર, 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 એમાં સરનું પૂરું થઈ ગયું. જોકે સામે સર નહીં, સારું સાંભળવાની ટેવ પડી છે, અને સાચું સાંભળવાની ટેવ નથી પડી, અને એટલે જ તકલીફ થાય છે. આ તૃતીય સ્કંદ આપણને એવું કહે છે, આપણા કાનને માત્ર સારું નહીં, સાચું સાંભળવાની ટેવ પણ પાડજો. માત્ર સારું નહીં, સારું સાંભળવું બહુ ગમે, સાચું, કોઈ સાચું કહી શકે કે આ તારી ભૂલ છે, આ ન જ થવું જોઈએ, અને એવું જ્યારે કોઈ કહે ને ત્યારે મને ગમવું જોઈએ, અને તો મને સુખ પ્રાપ્ત થાય. એ તૃતીય સ્કંદ છે.
ચતુર્થ સ્કંદ, ચોથા સ્કંદની અંદર ધ્રુવજીની કથા આવે છે. આપણને એ કથાનો પણ ખ્યાલ છે. ઉત્તાનપાદ નામના એક રાજા હતા. એ રાજાને બે રાણી હતી. મોટી રાણીનું નામ સુનીતિ, નાની રાણીનું નામ સુરુચિ. મોટી રાણીને એક દીકરો હતો, એનું નામ ધ્રુવ. નાની રાણીને પણ એક દીકરો હતો, એનું નામ ઉત્તમ. રાજાને આ નાની રાણી બહુ પ્રિય હતી, સુરુચિ. અને આમ પણ હંમેશા જે નાનું હોય ને એ બધાને પ્રિય હોય. તમે જોજો, આપણા પરિવારમાં જોજો, માતા પિતાને સૌથી વધારે સ્નેહ, અપવાદ અને બાદ કરતા નાના બાળક પ્રત્યે હોય. આમાં જેટલા જમાઈ હોય ને, જમાઈ સાઢુભાઈ તમે હોય તો તમે એમાંય જોજો, સૌથી છેલ્લા હોય ને સાઢુભાઈ સૌનો લાડકો સસરા. ઓલા મોટાને ખાઈ કરું પડે, આપણા માન વયા. જે નાનું હોય એને સૌ પ્રેમ કરે. એમ ઉત્તાનપાદ રાજા પોતાની રાણી સુરુચિ એને પ્રેમ કરતા હતા. એ દેખાવડી પણ હતી, રૂપાળી પણ બહુ હતી. એક વખત આ સુરુચિનો દીકરો ઉત્તમ ઉત્તાનપાદ રાજાના ખોળામાં રમતો હતો. બીજી રાણી જે હતી, મોટી રાણી સુનીતિ, એનો દીકરો ધ્રુવ ત્યાંથી પસાર થયો અને ધ્રુવે જોયું કે ભાઈ ઉત્તમ પિતાજીના ખોળામાં રમે છે, એટલે પોતાની પિતાજીના ખોળામાં જવાની ઈચ્છા થઈ. એ ગયો ત્યાં. રાજાએ તરત એને ઉપાડીને પોતાના ખોળામાં બેસાડ્યો. એક પગ ઉપર એને ઉત્તમને બેસાડ્યો, બીજા પગ ઉપર એને ધ્રુવને બેસાડ્યો. આ તો પિતા હતા, બંને બાળકો પ્રત્યે સમાન વાત્સલ્ય હોય, બંને બાળકોને પ્રેમથી રમાડતા હતા. અને એ વખતે સુરુચિ ત્યાંથી ગઈ. સુરુચિએ જોયું કે ધ્રુવ પણ રાજાના ખોળામાં બેઠો છે, એટલે સુરુચિ ત્યાં ગઈ, ધ્રુવનું બાવડું પકડ્યું, બાવડું પકડીને નીચે ઉતાર્યો અને પછી એવું કીધું, અહીંથી રવાના થા, આ ખોળામાં માત્ર ઉત્તમ બેસી શકે, તું નહીં. અને તાર જો આ ખોળામાં બેસવું હોય ને તો મારી ભૂખે જન્મ લેવો પડે તો આ ખોળામાં બેસવા મળે. ઉત્તમ બિચારો પેલો ધ્રુવ રડતો રડતો જતો રહ્યો. ધ્રુવ રડતો રડતો પોતાની માતા સુનીતિ પાસે ગયો. એને સમજાતું જ નહોતું કે માં સુરુચિએ મારી સાથે આવું કેમ કર્યું, મને કેમ પિતાજીના ખોળામાંથી નીચે ઉતારીને કાઢી મૂક્યો. એમણે આવીને પોતાની માને વાત કરી કે આવું થયું એનું કારણ શું હશે. અને પછી એ વખતે સુનીતિ ઉત્તમના માતા એમને એવું કહે છે કે બેટા, એમાં બહુ પડવા જેવું નથી, પણ બેટા હું તને એટલું કહું કે એવા ખોળામાં બેસવું જ શું કામે ને કે જ્યાં બેઠા પછી પાછું ઉતરવું પડે. બેટા એવો ખોળો ગોત ને કે જ્યાં બેઠા પછી તારે ઉતરવું જ ન પડે, તને કોઈ ઉતારે જ નહીં, કાયમ માટે ખોળો તને મળી જાય. સામે ઉત્તમ પ્રશ્ન કરે છે, એવો ખોળો હોય? તો પેલો ધ્રુવ, એવો ખોળો હોય? એટલે માં સુનીતિ એવું કહે છે, ભગવાનનો ખોળો. ભગવાનનો ખોળો જો તું મેળવી લે ને તો ત્યાંથી કોઈ દિવસ નીચે ઉતરવાનું ના થાય. અને પછી આપણને કથાની ખબર છે કે ધ્રુવજી તપ કરવા માટે નીકળે છે, નારદજી મળે છે, મંત્ર આપે છે, તપ કરે છે, ભગવાનને પ્રસન્ન કરે છે અને ભગવાન એને અવિચળ સ્થાન આપે છે. અને આજે આપણે એ ધ્રુવના તારા તરીકે એમને કાયમ માટે જોઈએ છીએ. હવે ચતુર્થ સ્કંદની કથા શું કહે છે એ મારે તમને કહેવું. હું અલગ એંગલથી તમને કહી રહ્યો છું. સાહેબ, આ ચતુર્થ સ્કંદની કથા એટલે પેરેન્ટિંગ. પેરેન્ટિંગ છે માતા અને પિતાએ પોતાના સંતાનને કેવી રીતે ઘડવા, કેવી રીતે તૈયાર કરવા, એ ચતુર્થ સ્કંદ કહે છે. ચતુર્થ સ્કંદ આપણને સમજાવે છે કે પ્રત્યેક માતા પિતાએ પોતાના સંતાનોની દ્રષ્ટિ બહુ વિશાળ બનાવવી, સંકુચિત નહીં બનાવવી, વિશાળ દ્રષ્ટિ બનાવવી. આજે પેરેન્ટિંગમાં સૌથી મોટામાં મોટી ખામી જો દેખાતી હોય ને તો એ કઈ છે ખબર છે? બધા જ પેરેન્ટ્સ, આમાં પદો હશે એવું નથી કહેતું, એટલે બધા જ પેરેન્ટ્સને બધા આપણે એવો શબ્દ પ્રયોગ કરીએ, મોટા ભાગના પેરેન્ટ્સ માર્કશીટને મહત્વ આપતા થઈ ગયા છે, હાર્ડશીટને મહત્વ અપાતું નથી. માર્કશીટને મહત્વ અપાય, માર્ક કેટલા માર્ક, પણ તારું હૃદય કેટલું શુદ્ધ, તારી લાગણીઓ કેટલી શુદ્ધ, તું કેટલો લાગણીશીલ, લોકોનું દુઃખ જોઈ તું કેટલો દુઃખી થઈ શકે છે. આવું ક્યાંય કોઈ માતા પિતા નથી શીખવાડતા, કોઈ સ્કૂલે નથી શીખવાડતા. માત્ર માત્ર માર્ક કેમ આવે, ટકા કેમ આવે, તમે કોઈ પણ આમાં ઘણા સ્કૂલના સંચાલકો બેઠા છે, અમારા સુખભાઈ છે, બીજા વકાસિયા સાહેબ બેઠા હતા. સાહેબ, આપણે કોઈ દિવસ વિદ્યાર્થીઓના એવા સન્માન કર્યા જ નથી કે જે વિદ્યાર્થીનું હૃદય બહુ મોટું, જેના માર્ક બહુ મોટા હોય ને એનું સન્માન થાય, એનો ફોટો લાગે. આ વિદ્યાર્થી અત્યંત દયાળુ વિદ્યાર્થી છે, એક પણ નહીં કોઈ જગ્યાએ, કારણ કે આપણે તૈયાર નથી કરતા.
આ સ્કંદ આપણને એવું કહે છે કે આપણા બાળકને આપણે એવી રીતે તૈયાર કરીએ એની દ્રષ્ટિ વિકસે, એ બધાને પ્રેમ કરતો થાય, એ માનવ માત્રને પ્રેમ કરતો થાય, એનામાં લાગણી જન્મે. અત્યારે હું તમને કહું, વર્તમાન શિક્ષણની મોટામાં મોટી ખામી, હું તો બાર પ્રવચન માટે બધે જતો હોય એને કારણે મને જે અનુભવાય છે તે કદાચ આપને પણ અનુભવાતી હશે. સાહેબ, આ લાગણી વિહીન શિક્ષણ હોય ને એવું આપણને લાગે. માર્ક્સ બહુ સારા આવે છે પણ લાગણી ક્યાં જતી રહે છે ને એ જ ખબર પડતી નથી, અને એટલે બહુ જરૂરી છે. એક વખત એક મિત્ર મને મળવા માટે આવેલા અને પછી મને એવું કહ્યું કે મારા બાળકને મારે અત્યારથી એનું હૃદય પણ વિકસે, મગજ તો વિકસે પણ એની સાથે સાથે હૃદય વિકસે, એના માટે મારે શું કરવું જોઈએ? કોઈ ઉપાય ખરા? મેં એમને એવું કહ્યું કે તમે એક કામ કરો, સાવ સામાન્ય ઉપાય તમને બતાવું છું પણ તમે પ્રેક્ટિકલ કરીને જુઓ અને પછી એનું પરિણામ શું આવે છે મને કહેજો. આ વાસ્તવિક ઘટના હું તમને રાજકોટની કહું છું. મેં એમને એવું કહ્યું કે એક કામ કરો, એમનો દીકરો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો, 12 વર્ષની માંડ ઉંમર હશે. મેં કહ્યું તમારા દીકરાને દર મહિને તમે 100 રૂપિયા આપવા, આ ચાલુ કરો, દર મહિને એને 100 રૂપિયા આપવા અને 100 રૂપિયા આપીને એવું કહેવાનું કે બેટા આ 100 રૂપિયા તારે તારા માટે વાપરવાના નથી, તને જેના માટે વાપરવાની ઈચ્છા થાય ને એના માટે વાપરજે, પણ તારી જાત માટે નહીં, બીજા કોઈ માટે વાપરજે, જ્યાં તને ઈચ્છા થાય તારા માટે તારે નહીં વાપરવા. અને હું તને પૈસા આપી એટલે બીજા દિવસે ત્રીજા દિવસે તારે એનો મને હિસાબ આપવાનો, આ પૈસાથી ક્યાં વાપર્યા. પહેલો મહિનો 100 રૂપિયા આપ્યા, 2 દિવસ થયા, 3 દિવસ થયા, છોકરાએ હિસાબ ન આપ્યો એટલે પિતાએ એને બેસાડીને એવું કહ્યું બેટા આપણે શરત હતી, હું તને પૈસા આપું તારે વાપરીને મને 2-3 દિવસમાં જ હિસાબ આપી દેવાનો કે પૈસા ક્યાં વાપર્યા. તો બેટા મેં તને જે 100 રૂપિયા આપ્યા હતા એ તે ક્યાં વાપર્યા? સાહેબ, પ્રાથમિક શાળામાં 11-12 વર્ષની ઉંમરનો દીકરો એના પિતાને જવાબ આપે છે, પપ્પા સોરી પણ હું તમને અત્યારે નહીં કહી શકું, મને તમે મુદત આપો. છોકરો મુદત માંગે, જવાબ આપતા કઈ વાંધો નહીં. બીજો મહિનો આવ્યો, પાછા 100 રૂપિયા આપ્યા, પાછા 4-5 દિવસ થઈ ગયા, કોઈ જવાબ નહીં. પિતાએ એવું કહ્યું બેટા બીજો મહિનો જો 200 રૂપિયા થયા, એ કે હા પપ્પા હું હિસાબ આપીશ, અત્યારે નહીં આપ્યો. ત્રીજો મહિનો આવ્યો, પાછા 100 રૂપિયા આપ્યા અને બીજા જ દિવસે ઓલો છોકરો આવ્યો અને છોકરાએ પપ્પાની હાથમાં 20 રૂપિયા મૂક્યા ને એવું કહ્યું પપ્પા 280 રૂપિયા ખેંચ્યા છે, આ 20 રૂપિયા પાછા એ વાપરવાના હોય તો મને આપજો, તો હજી વાપરીશ, પણ અત્યારે 280 નો ખર્ચો થયો છે. અને પછી એ છોકરાએ જે વાત કરી પેલા ભાઈએ પૂછ્યું બેટા તું હિસાબ કેમ નતો આપતો? એ છોકરો કે પપ્પા તમે એવું કહ્યું હતું કે આ પૈસા તારે તારા માટે ખર્ચવાના નથી, તને બીજે જ્યાં ઈચ્છા થાય એના માટે તું આ પૈસા ખર્ચજે. તો પપ્પા હું છે ને આપણી શેરીના જે વોચમેન દાદા છે ને એને જોતો તો એના ચપ્પલ તૂટી ગયેલા, એના ચપ્પલ બરોબર નહોતા, એટલે મને એવો વિચાર આવ્યો કે એને નવા ચપ્પલ લઈ દો. તમે એવું કીધું તું તારા માટે નહીં વાપરતો. તો આપણી સોસાયટીની બાજુમાં જ ફૂટવેરની દુકાન છે, ત્યાં હું તપાસ કરવા ગયો તો પણ 100 રૂપિયામાં ચપ્પલ મળતા નહોતા, સારા ચપ્પલ મોંઘા હતા, એટલે મારે 3 મહિના રાહ જોવી પડી. આ 3 મહિનાના પૈસા ભેગા થયા, 280 રૂપિયાના ચપ્પલ આવ્યા, એટલે ચપ્પલ લઈ અને મેં વોચમેન દાદાને ચપ્પલ આપ્યા છે અને 20 રૂપિયા તમને આપ્યા. સાહેબ, સાવ સામાન્ય ઘટના લાગે તમને, પણ બાળકનું હૃદય વિકસાવવા માટે આ જે ઘટના છે ને એ બહુ જ મહત્વની. હું તમને એટલું કહું કે આ બાળક ભવિષ્યમાં કદાચ બીજા કોઈને મદદ કરે કે ના કરે પણ કોઈનું છીનવી લેવાની વૃત્તિ એનામાં પેદા નહીં થાય જો પહેલેથી આવા વિચારો એના હશે તો. આ ચતુર્થ સ્કંદની કથા માં સુનીતિ ધ્રુવને જે કહે છે ને એ આ જ વાત કહે છે, બેટા તારી દ્રષ્ટિ વિશાળ કર. 5મો સ્કંદ, 5મા સ્કંદની અંદર રહુગણ રાજા અને જડ ભરતની કથા આવે છે. રહુગણ રાજા હતા, એ પ્રવાસ માટે નીકળ્યા, એ વખતે વાહન તો હતા નહીં, એટલે એના 4 સેવકો, એ 4 સેવકોએ પેલી પાલખી ઉપાડી રાજાની. રાજા પાલખીમાં બેઠા હતા. હું જે કથા તમને કહું છું તમે સાંભળી જશો. એ પાલખી લઈને જતા હતા, એક સેવક બીમાર થયો, અચાનક એની તબિયત લથડી, એનાથી ચાલી શકાય એવી સ્થિતિ નહોતી.
કરવું શું? સેનાપતિ સાથે હતા, એ શોધતા હતા કોઈ કદાચ મળી જાય તો આને મુક્તિ આપું, આની જગ્યાએ બીજાને રાખો. એ જ વખતે રસ્તામાં જડ ભરત દેખાય. જડ ભરત એટલે ભરતજીનો જ અવતાર. એક ભગવાનના ભક્ત હતા, પણ એમનું મૃગલાની અંદર આસક્તિ રહી ગઈ હતી, એને કારણે વારે વારે એને શરીર ધરવું પડતું હતું. એ જ જડ ભરત એકદમ અવધૂત દશામાં, પાગલ જેવી દશામાં એ બેઠા હતા. એમનું શરીર પણ ઉષ્ટપુષ્ટ હતું. અને આમ પણ તમે જોજો, મોટા ભાગે જે પાગલ હોય ને એ શરીરથી બહુ સારા હોય, શરીર એકદમ સારું હોય. સેનાપતિ થયું આને લગાડવા જેવો છે, મજબૂત શરીર વાળો છે, તરત જ કહે શું કરે લોકો, આ એક કામ છે. શું કામ છે? આ પાલખી ઉપાડવાની છે, હાલો ઉપાડો. જડ ભરતે પાલખી ઉપાડી. જે બીમાર પેલો સૈનિક હશે એને રજા આપવામાં આવી. પણ જડ ભરત જ્યારે પાલખી લઈને ચાલતા હતા તો આમ નીચે જોવે અને નીચે કોઈ પણ જંતુ દેખાય એટલે પોતાની જગ્યાએથી કૂદકો મારે, કૂદકો. તો જંતુ પર પગ ન પડે, ઈ કૂદકો મારે એટલે પાલખી ઊંચા નીચી થાય. તો રાજાને થયું આ ઊંચા નીચું કેમ થવા માંડ્યું અચાનક? અત્યાર સુધી બરોબર ચાલતું હતું. એટલે બે ચાર વખત આવું થયું ને એટલે રાજાએ તરત જ કહ્યું પાલખી નીચે ઉતારો, ઊભી રાખો. પાલખી ઊભી રહી. રાજા બહાર નીકળ્યા. સેનાપતિ પર ગુસ્સે થયા કે આવું કેમ થાય છે? મને વારે વારે અડદોલા આવે છે, આ ઊંચા નીચું થયા કરે છે. પછી સેનાપતિએ સ્પષ્ટતા કરી, રાજા સાહેબ આ પરિસ્થિતિ આ થઈ હતી, આ બીમાર સેવકની જગ્યાએ આને રાખ્યો ને, આ કોઈ પાગલ આવી ગયો છે, કૂદકા માર્યા કરે છે. પછી રઘુગણ રાજા જડ ભરતને એવું કહે છે કે તને કઈ અક્કલ જેવું છે કે નહીં? તું કોની પાલખી ઉપાડે તને ખબર છે? હું રાજા છું, રાજા. જરા ધ્યાન તો રાખ, જરા મર્યાદા તો રાખ, જરા સભ્યતા તો રાખ. આ બધી વાતો કરે છે. અને એ વખતે જડ ભરત રઘુગણ રાજાને એમ કહે છે, કોણ રાજા, કોણ સેવક? તું પણ હાડ અને માંસનો બનેલો, હું પણ હાડ અને માંસનો બનેલો. એમ કરીને જે તત્વજ્ઞાનની વાતો કરે છે ને, પેલા રઘુગણ રાજાને એ વાતો બરોબર ચોંટી ગઈ અને એમને એવું કહ્યું કે આ કોઈ પાગલ નહીં, આ કોઈ મહાન વ્યક્તિ છે. સીધા એના પગમાં પડી. સાહેબ આ પાંચમા સ્કંદની કથા આપણને શું કહે? પાંચમા સ્કંદની કથા સુખી થવા માટેનો આપણને ઉપાય બતાવતા એવું કહે છે કે કોઈ પણ માણસનું મૂલ્યાંકન એના બાહ્ય દેખાવ ઉપરથી નહીં. આપણે ઘણી વખત એવું થતું હોય, તમે જોજો, બાહ્ય દેખાવ ઉપરથી મૂલ્યાંકન. એ બહારથી કેવો દેખાય છે એના આધારે મૂલ્યાંકન કરીએ. આ પાંચમો સ્કંદ એવું કહે છે કે બહારથી બહુ જ સારો દેખાતો માણસ અંદરથી શૈતાન હોય, અને બહારથી લગર વગર દેખાતો માણસ અંદરથી મોટો સંત પણ હોય છે. માત્ર બાહ્ય દેખાવના આધારે પર્સનાલિટી બહુ જરૂરી છે, પણ પર્સનાલિટી જ સર્વસ્વ નથી. એટલે કોઈ પણ વ્યક્તિ સામાન્ય હોય ને તો પણ હું એને સામાન્ય ના સમજુ. આ પાંચમો સ્કંદ કહે છે પ્રત્યેક વ્યક્તિ, નાની વ્યક્તિને પણ મારે પ્રેમ કરતા શીખવું જોઈએ. અને જેટલા મહાપુરુષો છે ને, એ મહાપુરુષોના જીવન તમે જોજો, એ મહાપુરુષો જેટલું મોટી વ્યક્તિને ચાહી શકે ને એટલું જ, અને કદાચ એથી પણ અધિક એ નાની વ્યક્તિને પણ ચાહે. એની આ વિશેષતા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને જુઓ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પરિચય ચાલતો હતો. એ પરિચયની અંદર જ તમે જોયું કે મહંત સ્વામી મહારાજ કદાચ કોઈ દેશના વડાને મળે તો જે પ્રેમથી મળે, એક આદિવાસીના ઝૂંપડામાં મસ્તક નીચું નમાવીને જવું પડે એવી પરિસ્થિતિમાં પણ જઈ અને એના કપાળમાં ચાંદલો કરે તો એ એટલા પ્રેમથી જ કરે. તો હું એવું કેમ ના કરી શકું? જે મોટી વ્યક્તિ હોય એને માન અને સન્માન મળવું જ જોઈએ. આ સમજો, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ આ વિવેક શીખવ્યો છે કે મોટા માણસ આવે તો એને આદર આપવો. કોઈ મોટા અધિકારી આવે, સામાજિક દ્રષ્ટિએ કોઈ મોટી વ્યક્તિ હોય, મોટા ઉદ્યોગપતિ આવે તો એમને માન સન્માન આપવું જ જોઈએ. આજે તમને અહીંયા બોલાવે ને, તમે બધી એવી વ્યક્તિ છો તો તમારી આગતા સ્વાગતા થાય એ બહુ જરૂરી છે. પણ આનો અર્થ એમ નહીં કે મોટાની આગતા સ્વાગતા કરવામાં નાનાનું અપમાન કરવું. નાની વ્યક્તિને પણ મારે પ્રેમ કરવાનો. સાહેબ, હું કોલેજની અંદર પ્રોફેસર તરીકે નોકરી કરતો હોય, મારા આચાર્ય પ્રત્યે મને રિસ્પેક્ટ હોય જ અને રાખવું જ જોઈએ, પણ એની સાથે સાથે મારી કોલેજના વોચમેન પ્રત્યે પણ, કે મારી કોલેજના પટ્ટાવાળા પ્રત્યે પણ મને રિસ્પેક્ટ હોવું જોઈએ. હમણાં મારું લેક્ચર એક અઠવાડિયા પહેલા ત્યાં ટીમ્બી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલમાં બધા ડોક્ટર અને સ્ટાફ, સાહેબ એક પ્રસંગ વધીને એટલો સ્પર્શી ગયો.
જેમણે સતત 10 વર્ષ સુધી એ હોસ્પિટલમાં સેવા કરી હતી એવા સ્ટાફનું સન્માન થયું. અને એ સન્માન અલગ અલગ વ્યક્તિઓના હાથે થયું. એકાદ વ્યક્તિનું સન્માન મારી પાસે કરાવડાયું, એકાદ બે વ્યક્તિનું સન્માન ટ્રસ્ટીઓએ કર્યું, પછી ત્યાં સિનિયર ડોક્ટર્સ હતા એ ડોક્ટર્સ પાસે સન્માન કરાવ્યું. એમાં એક માજીનું સન્માન આવ્યું અને એ એક ડોક્ટર પાસે સન્માન કરાવવાનું હતું. એટલે મહિલા ડોક્ટર હતા ડોક્ટર કોમલબેન, એનું નામ, એ બેનનું નામ બોલ્યા એટલે એ બેન માજીનું સન્માન કરવા માટે આવ્યા. એમને ખેસ પહેરાવવાનો હતો, એક કેશ પુરસ્કાર આપવાનો હતો, એક પ્રમાણપત્ર કે શિલ્ડ આપવાનું હતું. પણ પેલા ડોક્ટર કોમલબેન મંચ ઉપર આવ્યા ને, પેલા માજી પેલા આવીને ઉભા રહી ગયા હતા. આ બેનનું નામ બોલાવવાનું એટલે બેન આવ્યા, ડોક્ટર હતા પણ આવી અને પેલા જે કર્મચારી હતા ને એ માજીને પગે લાગ્યા. મને બહુ ગમ્યું. એટલે મેં તરત જ મારા પ્રવચનમાં ઉલ્લેખ કર્યો કે કેટલી સરસ ઘટના જોવા મળી કે એક ડોક્ટર એક કર્મચારીને પગે લાગે છે. અને એ વખતે ત્યાંના મેનેજિંગ ટ્રસ્ટી એ ત્યાં બેઠા હતા, રાજપરા સાહેબ, એણે મને તરત જ એવું કહ્યું કે જે માજીનું સન્માન કર્યું ને એ સફાઈ કામદાર છે આ હોસ્પિટલમાં. એક સફાઈ કામદારને એક ડોક્ટર પગે લાગ્યો. સાહેબ આ બહુ મોટી વાત છે. હું એવું કહું કે આને કારણે ડોક્ટર નાના ના થઈ જાય, નાના ના થાય, મોટા થાય. આપણે ઘણી વખત એવું રહી કે આવા નાના માણસો ના આપીએ તો આપણે નાના ના થાય, મોટા થાય. હું ઉદાહરણ આપું તમને. એકવાર છે ને બધા આંકડાઓની મીટિંગ હતી. આંકડાઓ અત્યારે તમે બધા ભેગા થયા છો, એમાં આંકડાઓની કોન્ફરન્સ હતી. આંકડા એટલે એકડો બગડો તગડો ચોગડો પાંચડો એ બધાની કોન્ફરન્સ. તેમાં ટી બ્રેક પડ્યો એટલે બાર બધા આંકડા ચા પીવા ગયા. આંકડો એ ટેસ્ટથી ચા પીતો હતો, નવડો આવ્યો આંકડા પાસે. આંકડા પાસે જોરદાર તમાચો આંકડા માર્યો. એટલે આંકડો તરત વિચારવા માંડ્યો કે મને તમાચો કેમ માર્યો, મારી કઈ ભૂલ થઈ? આમ વિચારે કે મેં કઈ ભૂલ તો કરી નથી. આ નવડાનું કઈ અપમાન કર્યું હતું કે ના, મારાથી કઈ અપમાન નથી થયું. એના વિશે બીજાની હાજરીમાં કઈ ખરાબ બોલ્યો, બધું યાદ કરે કે યાદ ના આવે. મને માર્યું કેમ સમજાતું નથી. પછી આંકડો નવડા પાસે, નવડાને એવું કહ્યું કે તમે મને તમાચો શું કામ માર્યો, મારી કોઈ ભૂલ છે? તો કે ના, મેં તમારું અપમાન કર્યું? ના. હું તમારા વિશે કોઈ ઘસાતું બોલ્યો? કે ના. તો પછી મને માર્યું શું કામ? નવડો કે તું કોણ? આંકડો કે હું આંકડો છું. નવડો કે હું કોણ? આંકડો કે તમે નવડો છો. મોટું કોણ? કે તમે છો. બસ તો તમાચો આવે. મોટા તરફથી નાનાને તમાચો આવે એ સહન કરવાની તૈયારી રાખવી. હો ભાઈ, આવે. સિનિયર તરફથી જુનિયરને તમાચો આવે, જુનિયરે બોલવાનું નહીં ભાઈ, સહન કરી લેવાનું. હવે આ બે વચ્ચેની ચર્ચા ચાલતી હતી, બાકીના બધા આંકડાઓ સાંભળતા. પછી આંકડો ગયો હાકડા પાસે, જોરથી તમાચો હાકડાને કહ્યું. હાકડાએ પ્રશ્ન તો પૂછ્યો, મારી વાત હું કામ માર્યો? કાંઈ એ સીધો છગડા પાસે ગયો, છગડાને ઠોક્યો. છગડાએ પાંચડાને, પાંચડાએ ચોગડાને, ચોગડાએ તગડાને, તગડાએ બગડાને, બગડાએ એકડાને માર્યો. મીંડું મીંડું ધ્રુજવા. એને ધ્રુજતું જોયું ને એટલે એકડાએ કહ્યું, ધ્રુજમાં ચિંતા કરમાં, ઉપરથી આવ્યું અને હું તારા સુધી નહીં પહોંચાડું, એક કામ કર, અહીંયા આવ. બોલાવ્યું બાજુ, પોતાની બાજુમાં ઊભું રહી. બાજુમાં ઊભું રાખી અને એના ખભા ઉપર હાથ મૂક્યો. સાહેબ હતો એકડો, પણ મીંડાને બાજુમાં ઊભું રાખ્યું ને, મૂલ્ય 10 ગણું વધી ગયું, સીધા 10 થી. મીંડાને બાજુમાં રાખીએ તો મૂલ્ય વધે, મૂલ્ય ઘટે નહીં. એ સમજો. આપણે મનથી એવું માનીએ છીએ કે મીંડું બાજુમાં રહે એટલે મૂલ્ય ઘટે. કેટલીક વ્યક્તિ તો સાહેબ પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસમાં જઈને એને એવું શીખવે, તમારે નાની વ્યક્તિ ત્યારે બોલવાનું નહીં, એનાથી દૂર જ રહેવાનું, એની સામે બહુ જોવાનું નહીં. તમારી એક પર્સનાલિટી હોય, તમારે તમારી પર્સનાલિટી ક્યારેય છોડવાની નહીં. સાહેબ બધું આર્ટિફિશિયલ. સમજી રાખજો, આનંદ નહીં મળે, આનંદ નહીં મળે. આનંદ તો ત્યારે જ મળશે જ્યારે તમે નાની વ્યક્તિ સાથે પણ નાના થશો. હું ઘણી વખત એવું કહું કે કોઈ પણ વ્યક્તિ બહુ મોટી છે એનું માપદંડ કયું? કોઈ પણ વ્યક્તિ બહુ મોટી છે, બહુ મોટી, બહુ મોટી, એનું માપદંડ કયું? એ નાની વ્યક્તિ સાથે કેવું વર્તન કરે છે ને એને આધાર ખબર પડે કે કેટલી મોટી છે. નાની વ્યક્તિ સાથે તમારું વર્તન કેવું, એના ઉપરથી માપદંડ નીકળે. તો આ 5મા સ્કંદની કથા આપણને એવું કહે છે, આપણે કોઈને સામાન્ય નહીં સમજીએ, આપણે કોઈને દેખાવ પરથી એને મૂલ્યાંકન નહીં કરીએ. બધી વ્યક્તિઓને, ખાસ કરીને નાની વ્યક્તિઓ, એને પ્રેમ કરવાની ટેવ પાડે.
સાહેબ, આજથી એક સંકલ્પ કરજો કે તમારી સોસાયટીમાં કે તમે જ્યાં રહ્યો છો કે તમારી કચેરીમાં કે નાની વ્યક્તિ હોય ને એને તમારે સ્માઈલ આપવી છે, અથવા તો એને તમારે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, તમારે એમને આટલું ખાલી કેવું છે, ચાલુ કરજો. તમે એનો પ્રભાવ જો, એક વખત ચાલુ કરી દો, એનો પ્રભાવ જો. એનો પ્રભાવ કંઈક અલગ પ્રકારનો હોય છે. અને એને સામેવાળી વ્યક્તિને તો મજા આવતી હોય તો આવે, પણ તમને જે મજા આવશે ને એ તો કરો પછી એનું. અને હું આ અનુભવના આધારે કહું છું. હું ગુજરાત સરકારની અંદર ક્લાસ 1 અધિકારી બન્યો, પછી પ્રમોશન મળ્યું, સિનિયર ક્લાસ 1 અધિકારી બન્યો. પણ જ્યારે હું મારા ગામડે જાઉં તો ગામડે જે લોકો રહેતા હોય આપણી આસપાસ પડોશમાં બધાય, આપણે નાના હોય ત્યારે રમાડ્યા હોય, એની ઘરે જઈને આપણે ખાઈ આવ્યા હોય, ખીચડી એની ખાધી હોય. હવે અત્યારે માડી કે બાપા ઈ મને જોવે તો મને હું એમ કે સતપરિયા સાહેબ કેમ છો એમ કે, ઈ મને સતપરિયા સાહેબ કે જ નહીં, ઈ મને શૈલેષભાઈ નો કે, ઈ મને શૈલો કે. શૈલો એ શૈલો આવ્યો હતો, શૈલો કા શૈલા કેમ છો સાહેબ. એ વખતે કેટલાય શૈલાઓના મોગરા મળ્યા છે. સમજો નકલ બકલ છે કે નહીં કઈ, આવડો મોટો બિઝનેસ આપી દીધો અને મને શૈલો કે. આને કઈ વિવેક જેવું કઈ લાગતું નથી એમ. પણ એટલું યાદ રાખજો, ખરા અર્થમાં જો સુખી થવા માંગતા હોય ને તો આપણી અંદરના શૈલા કોઈથી મરવા નહીં દેતા, એને જીવતો રાખજો. શૈલાને મરવા નહીં દેતા, એને જીવતો રાખતા. હવે કોક તો એવું હોવું જોઈએ ને જે આપણને તુકારે કઈ બોલાવે, બધા સાહેબ સાહેબ જ કહે, કોક તો એવું રાખવું કે તુકારે કહે. અને આ આપણને 5મો સ્કંદ કહે છે. છઠ્ઠા સ્કંદની કથા, છઠ્ઠા સ્કંદમાં અજામિલની કથા આવે છે. એક અજામિલ નામનો બ્રાહ્મણ હતો, અત્યંત પવિત્ર, ખૂબ વિદ્વાન, ગામમાં એની એટલી પ્રતિષ્ઠા, એને એટલું માન સન્માન મળે. પણ એ જ અજામિલ એક વખત રસ્તા પરથી પસાર થતો હતો, દૂર એક સ્ત્રી ઊભી હતી. એવી સ્ત્રી હતી જે પોતાનું શરીર વેચતી હતી, જેને આપણે ઘણી કાકે વેશ્યા કહીએ છીએ. એના માથામાંથી એક ફૂલ, આ મારી વાત નથી હો, વેદવ્યાસજીની વાત છે. એના માથામાંથી એક ફૂલ પડ્યું. આ અજામિલે જોયું, પછી વેશ્યા તો ત્યાંથી ચાલતી ચાલતી જતી રહી. અજામિલ ક્યાં પહોંચ્યો, ફૂલ જોયું, ફૂલ સારું હતું, ગયું નીચે નહીં, ઉપાડ્યું, સૂંઘ્યું, અને ફૂલ સૂંઘતાની સાથે એના વિચારો બદલાવા. ખાલી એ ફૂલ સૂંઘ્યું અને આખો અજામિલ બદલાઈ ગયો. જે અત્યંત પવિત્ર હતો ને એ પતિત થઈ ગયો. જેને કામમાં માન અને સન્માન મળતું હતું, એના વિચારો બદલાવાને કારણે એ જ વ્યક્તિનો હવે તિરસ્કાર થવા માંડ્યો. પછી એના જીવનમાં નારદજી આવે છે. નારદજી એમના દીકરાનું નામ નારાયણ પાડે છે. એમના જીવનમાં પરિવર્તન આવે છે. અને પછી કથા એવું કે ભગવાનના ધામ સુધી પહોંચે છે. પણ આ છઠ્ઠા સ્કંદની કથા આપણને સંદેશો શું આપી જાય છે? છઠ્ઠા સ્કંદની કથા આપણને એવું કહે છે, સમજો, સુખી થવા માટે તમારા ચારિત્રનું ધ્યાન રાખજો. તમારા ચારિત્રમાં દાગ લાગ્યો ને સાહેબ, તો ગમે એટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ ઊંધા માથે નીચે આવશે. અને પેલી વેશ્યાના માથામાંથી ફૂલ પડ્યું, એ ત્યારે પડ્યું એમ નહીં, અત્યારે પડે જ છે. એની રીત બદલાઈ ગઈ છે. ખાલી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ અજાણ્યા પ્રોફાઇલ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે, મસ્ત ટનાટન ચકાચક બ્યુટીફુલ ફોટો હોય, મસ્ત ફૂલ, અને જો ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારીને ફૂલ મૂક્યું એટલે ગયો બધું. અને કેટલાય ગયા છે સાહેબ, કેટલાય વ્યક્તિ આપણે ક્યાં પહોંચ્યા, એટલી સાહેબ એને મહેનત કરી હોય, એટલો સંઘર્ષ કર્યો હોય, એ મહેનત કરીને સંઘર્ષ કરીને આમ સફળતાની ટોચ પર પહોંચ્યા હોય, પણ આવું એક ફૂલ મૂકે ને ત્યાંથી સીધો હેઠ. અને આવી કેટલી ઘટના આપણી આસપાસ બને છે અને આપણે જોઈએ પણ છીએ. અને હું આ બોલું છું ને તો કેટલાકને એવા ચહેરાઓ યાદ આવી ગયા, ખબર છે આવ્યો હેઠો સીધો. આને કારણે સાહેબ મારા ચારિત્રનું હું બહુ ધ્યાન રાખું. અને વર્તમાન સમયમાં એટલું યાદ રાખજો કે તમને નીચે પાડવા હોય ને તો એક જ બાબત છે કે તમારા દુશ્મન આના દ્વારા તમને ખેંચી અને નીચે પાડે. શ્રી હનુમાનજી મહારાજ જ્યારે માતા સીતાજીની શોધ કરવા માટે જતા હતા,
અને આકાશ માર્ગે ઉડતા ઉડતા જતા હતા ને ત્યારે વિવિધ પ્રકારના વચ્ચે વિઘ્નો આવે છે. એમાં એક રાક્ષસી એને મળે છે, એનું નામ હતું સિંહિકા. અને સિંહિકા શું કામ કરે? આકાશમાંથી કોઈ પણ ઉડતું જાય એટલે એનો પડછાયો સ્વાભાવિક છે કે દરિયામાં પડે. એ પડછાયો જે પડે ને, આ સિંહિકા પડછાયાને પકડે, અને પડછાયાને પકડીને પડછાયાને ખેંચે, અને પડછાયાને ખેંચે એટલે આકાશમાં જે ઉડતા હોય ને એ આવે નીચે, અને પછી સિંહિકાને મારે. હનુમાનજી જતા હતા, હનુમાનજીનો પડછાયો જોયો, પડછાયાને પકડ્યો, ખેંચ્યો. આ તો હનુમાનજી હતા, ખેંચાય એમ નહોતા, પણ હનુમાનજી એનો મોક્ષ કરવો હતો એટલે હનુમાનજી સ્વેચ્છાએ નીચે આવ્યા અને પછી મુષ્ટિકાનો પ્રહાર મારી અને એને ખતમ કરી દીધી. સાહેબ, આ ઘટના શું કહે છે? આ આપણા ધર્મશાસ્ત્રોમાંથી બીજા આવા અર્થો પણ થોડાક સમજવાનો પ્રયત્ન કરવો. સાહેબ, એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ સફળતાના આકાશમાં ઊંચે ઊંચે ઉડતું હોય ને ત્યારે એના જીવનની બ્લેક સાઈડ, પડછાયો એટલે એની બ્લેક સાઈડ હોય જ, બ્લેક સાઈડ હોય જ. કોઈક વ્યક્તિના હાથમાં એ આવી ગઈ ને એને ખેંચે એટલે તમે તરત નીચે ખતમ કરો. કેટલી વ્યક્તિ સાહેબ, અમુક વ્યક્તિ એવી, એની સભામાં લાખો માણસો આવે, એને સાંભળવા માટે મોટા મોટા નેતાઓ આવે, પણ એક વખત ઓલું ફૂલ મૂક્યું ને 10 વર્ષથી જામીન નો જેલમાં સબડે, 10 વર્ષથી જામીન ગોતવાના પ્રયત્નો કરે, ઉંમર આખી પૂરી થઈ ગઈ ગણે. આના ઉપર ખરેખર વિચારજો, કારણ કે અત્યારે મેં તમને કીધું કે આપણે કેટલી મહેનત કરી હોય, કેટલો સંઘર્ષ કર્યો હોય અને માંડ માંડ આપણે ત્યાં પહોંચ્યા હોય. સાહેબ, જે વિદ્વાનોએ આપણને કહ્યું, if wealth is lost, nothing is lost. If health is lost, something is lost. But if character is lost, everything is lost. જો ચારિત્ર ગયું ને તો બધું જ હશે. અને એટલે અત્યારે કોઈ ઉપર વિશ્વાસ કરવા જેવો નથી સાહેબ, આ સમજો. હું તમને આ મંચ પરથી એવું કહું છું કે કેટલીય વ્યક્તિઓ વચ્ચે સાહેબ એવું બન્યું છે કે આ ફૂલ તમે સૂંઘો, પ્રેમ સંબંધ છે એવું લાગે, આપણને પ્રેમ કરે છે એવું લાગે, પણ સમય આવે ત્યારે એ જ પ્રેમ બ્લેકમેલિંગમાં પલટાય અને પછી એ જ પ્રેમ અલગ ફરિયાદ થઈ અને આવે અને દુષ્કર્મની ફરિયાદ દ્વારા તમારી પથારી થઈ. મારે વિચારવું પડે આ મારો પગ ના લપસે. અને તમે બધા અહીંયા જે ઇન્વાઇટેડ છો ને, તમે બધા સમાજમાં કંઈક અલગ સ્થાન ધરાવતા લોકો છો. અને એટલે તમારા ઉપર તો ઘણા લોકો ધ્યાન રાખી બેઠા હોય કે આને હું કેમ ખેંચું. અને એટલે મારી એ ચારિત્રની બાબતમાં દાગ ન લાગે એ હું જોઉં. આ 6થા સ્કંદની અજામિલની કથા કહે છે. 7મો સ્કંદ. 7મા સ્કંદમાં પ્રહલાદજીની કથા આવે છે. આપણને ખબર છે કે પ્રહલાદજીના પિતા રાક્ષસ હતા. રાક્ષસ પરિવારની અંદર એમનો જન્મ થયો, પણ આમ છતાં એમણે પોતાના સમર્પણ ભાવ દ્વારા, પોતાની ભક્તિ દ્વારા, ડેડિકેશન દ્વારા ભગવાનને પ્રગટ થવા માટે મજબૂર કર્યા. સાહેબ, આ 7મા સ્કંદની પ્રહલાદજીની કથા આપણને એવું કહે છે કે આપણે કયા પરિવારમાં જન્મ્યા ને એ મહત્વનું છે જ નહીં, પણ તમારું ડેડિકેશન કેવું છે ને તમારા કામ પ્રત્યે એ મહત્વનું છે. સાવ સામાન્ય પરિવારમાં જન્મેલી વ્યક્તિ ડેડિકેશન દ્વારા સફળતાના શિખર પર પહોંચી હોય એવા કેટલાય ઉદાહરણો છે. એનું બેસ્ટ ઉદાહરણ લઈ લો ને સર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી. સાવ સામાન્ય પરિવારમાં જન્મેલી એક વ્યક્તિ ભારતના સર્વોચ્ચ બંધારણીય સ્થાન પર પહોંચી ગયા. ડેડિકેશનને કારણે, કામ પ્રત્યેનું ડેડિકેશન, પક્ષ પ્રત્યેનું ડેડિકેશન જોઈએ, સમર્પણ ભાવ જોઈએ. આ 7મો સ્કંદ એવું કહે છે કે હું કોઈ પણ કામ કરું ને એ સમર્પિત ભાવે કામ કરું. ઘણી વખત તમે જોજો સમર્પિત ભાવે કામ ન થતું હોય અને એટલે મુશ્કેલીઓ ઊભી થાય. મારે અહીંયા યાદ કરવું છે સત્યનારાયણ કથાનો 2ય અધ્યાય. અને સત્યનારાયણ કથાના 2ય અધ્યાયની અંદર એક બ્રાહ્મણની કથા આવે છે, સદાનંદ નામના બ્રાહ્મણ. એ કથા આપણે લગભગ સાંભળી. કાશી નામની નગરીમાં એક સદાનંદ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરતો હતો, અત્યંત દુઃખી હતો, અત્યંત દરિદ્ર હતો, ક્યારેક તો ખાવાનું પણ ના મળે
એવી તકલીફ હતી. ભગવાન વિષ્ણુ એમને વૃદ્ધના રૂપે મળ્યા અને એમને એવું કહ્યું કે તારે જો તારી દરિદ્રતા દૂર કરવી હોય તો સત્યનારાયણનું વ્રત કર. સત્યનારાયણનું વ્રત કરીશ એટલે તારી દરિદ્રતા દૂર થશે. સદાનંદે સત્યનારાયણનું વ્રત કર્યું. સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા, એની દરિદ્રતા દૂર થઈ અને સમૃદ્ધ થયો. આવી કથા આવે. આ કથાનો બીજો અર્થ એ થાય સાહેબ, આધ્યાત્મિક અર્થ તો આપણને બ્રાહ્મણો સમજાવે, મારે તમને સામાજિક અર્થો સમજાવે. સાહેબ આનો બીજો અર્થ એ થાય કે સદાનંદ ગરીબ શું કામ હતો ભાઈ? કેમ ગરીબ હતો? એટલા માટે કારણ કે સદાનંદ કર્મચ્યુત થયો હતો. એ પોતાનું નિશ્ચિત કર્મ નહોતો કરતો. બ્રાહ્મણનું કર્મ ભિક્ષા માંગવાનું છે જ નહીં. બ્રાહ્મણનું કર્મ વિદ્યા દાનનું છે. તમે વિદ્યાનું દાન કરો તમારે ભિક્ષા માંગવી જ નહીં પડે, લોકો તમને આપશે સામેથી. પણ તમે કર્મચ્યુત થયા એટલે તમારે ભિક્ષા માંગવી પડી. અને ભગવાને આવીને એવું કહ્યું કે સત્યનારાયણનું વ્રત કર. એનો મતલબ એમ કે સત્ય પકડ, સાચી વાત પકડ. અને સાચી વાત એ છે કે તારું નિયત કર્મ કર. સદાનંદે આ વાત માની અને પછી બીજાને જ્ઞાન આપવાનું, ભણાવવાનું શરૂ કર્યું હશે અને એને કારણે લોકો એમને આપવાનું શરૂ કર્યું હોય અને એમને સમૃદ્ધિ આવી હોય. એક અર્થ આ પણ થાય. શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય ભગવાન એવું કહે છે નિયતમ કુરુ કર્મત્વમ. તારું નિયત થયેલું કર્મ નિષ્ઠા સાથે કર. સાહેબ હું તો એમ કહું કે અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ તમારું નિયત થયેલું કર્મ કરો ને તો એ સત્યનારાયણનું વ્રત જ છે. શૈલેષ સત્પરિયા અહીંયા પ્રવચન કરવા માટે આવે અને પૂરી નિષ્ઠા અને પૂરા સમર્પણ ભાવ સાથે પ્રવચન કરે ને તો અહીંથી આ પ્રવચન નથી ચાલતું, આ સત્યનારાયણનું વ્રત ચાલે છે. તમે અધિકારી તરીકે બેઠા હોય, તમારી પાસે કોઈ ફાઇલ આવે, એ ફાઇલનો નિકાલ આજને આજ થઈ શકે એમ હોય, હું એને કાલ ઉપર ન ટાળું અને આજને આજ જો એ ફાઇલનો નિકાલ કરું ને તો એ સત્યનારાયણનું વ્રત જ છે. હું ડોક્ટર તરીકે બેઠો છું, મારે ત્યાં કોઈ દર્દી આવે છે અને એ દર્દીની સાથે હું પ્રેમપૂર્વક એની રોગની જે કંઈ પણ હિસ્ટ્રી છે એ હિસ્ટ્રી જાણીને એને સંતોષ આપવાનો પ્રયત્ન કરું, એ સત્યનારાયણનું વ્રત જ છે. સત્યનારાયણનું વ્રત કરવા માટે કેળના પાન લાવો, બાજોટ મૂકો, 4 પાન ભેગા કરો, કેળા લાવો, શીરાનો પ્રસાદ ધરો અને તો જ સત્યનારાયણ વ્રત થાય એવું નહીં. હું જે જગ્યાએ કામ કરું છું ત્યાં નિષ્ઠાપૂર્વક કામ કરું ને એટલે સત્યનારાયણનું વ્રત જ છે. બેનો તમે સમજો, તમે રસોઈ કરતી વખતે જો પ્રેમપૂર્વક રસોઈ કરતા હોય, આપણે ભગવાનનો થાળ કરવો હોય, આમ કેટલા પ્રેમથી ભગવાનનો થાળ કરતા હોય, બસ એ જ પ્રેમ ભાવ સાથે જો મારી રસોઈ થતી હોય ને તો તમે રસોઈ નથી કરતા, તમે સત્યનારાયણનું વ્રત કરો છો અને એનો આનંદ કંઈક જુદો આવે. આ 7મો સ્કંદ એવું કે છે હું જે કંઈ પણ કરું પૂરી નિષ્ઠા સાથે કરું, સમર્પણ ભાવ સાથે કરું અને એને કારણે એની મજા આવશે. સાહેબ સમજો, આ જગતની અંદર કોઈ કામ નાનું છે જ નહીં, કોઈ કામ. જેટલું મહત્વ પ્રધાનમંત્રીનું છે ને એટલું જ મહત્વ પટ્ટાવાળાનું પણ હોય. પટ્ટાવાળાએ ક્યારેય એમ ના વિચારાય કે મારું કંઈ મહત્વ નથી. એમ અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ એનું મહત્વ હોય. મારે સમર્પણ ભાવે મારું કામ બજાવવું જોઈએ. સાહેબ સમર્પણ ભાવે કામ બજાવું ને હું તો રાજી થાવ, ઉપરવાળો રાજી. એક સરસ મજાની વાત, તમને બીજું કાંઈ સમજાય કે ના સમજાય, બાકીના સ્કંદ હું ઝડપથી લઈ લઈશ, ચિંતા નહીં કરતા. પણ તમને કંઈ સમજાય કે ના સમજાય, આ એક વાર્તા સમજાઈ જાય ને તો એમાં ઘણું બધું આવી જાય છે. એક રાજા હતા. પછી રાજાને એવો વિચાર આવ્યો કે હું આ રાજ્યનો વહીવટ સંભાળતો આ કામમાંથી ક્યારેક થાકું, મારું માઇન્ડ ફ્રેશ કરવા માટે મારે એક બગીચો બનાવવો. હું બગીચામાં જાઉં, બગીચામાં લટાર મારું અને મારો બધો થાક જતો રહે. રાજાએ પ્રધાનને સૂચના આપી, પ્રધાને બગીચો તૈયાર કર્યો. બગીચો તૈયાર કર્યો પછી એક વખત રાજા કામકાજમાંથી કંટાળ્યા એટલે રાજા બગીચામાં લટાર મારવા માટે નીકળ્યા. દાખલ થયા, સામે જ એક સફરજનનું ઝાડ, સફરજનનું ઝાડ સાવ કરમાઈ ગયું, લબડાઈ નમો બધી ડાળીઓ એમનો હાવ કરમાઈ ગયેલી હતી. રાજા તરફથી આટલું કરમાઈ કેમ થયું છે? રાજાએ સફરજનના ઝાડને પૂછ્યું, ભાઈ કઈ તકલીફ છે તને? એ વખતે ઝાડ વાતો કરતા હશે, તને કઈ તકલીફ છે? સફરજનનું ઝાડ કે તકલીફ જ તકલીફ છે બધી. શું તકલીફ છે? સફરજનનું ઝાડ કે બાજુ નજર કરો, જવાબ મળી જશે. રાજાએ બાજુ નજર કરી, એક તાળ હતી, તાળ 100 ફૂટ ઊંચી. રાજાએ જોયું. પછી રાજાએ તરત પેલા સફરજનના ઝાડને કહ્યું, તારી બાજુમાં તાળ છે, તેમાં તકલીફ શું છે? એની ઊંચાઈ જુઓ, ઊંચાઈ 100 ફૂટ, અમારી ઊંચાઈ જુઓ 10 ફૂટ.
એને 100 ફૂટની ઊંચાઈ આપી, અમને 10 ફૂટની ઊંચાઈ આપી, આનંદ ક્યાંથી રહીએ? તકલીફ જ થાય ને. એટલે રાજાએ તરત પેલી તાળ સામે જોયું તો 100 ફૂટ ઊંચી હતી, પણ એ કરમાઈ ગઈ હતી. એટલે રાજાએ તાળને પૂછ્યું, તને તો 100 ફૂટની ઊંચાઈ આપી, તું કા કરમાઈ ગઈ? કરમાઈ જ જાય ને, ઊંચાઈ આટલી ફળ તો એવા આપ્યા ને, એને બદલે નીચે વેલામાં તરબૂચ સારા મૂક્યા મારા કરતા. એની ડિમાન્ડ વધારે છે. દરેક બીજા સાથે પોતાની કમ્પેરિઝન કરે અને બધાય દુખી. સાહેબ, જેવી રીતે આ વૃક્ષો દુખી હતા ને, ફૂલ છોડી દુખી, ગુલાબ ફરિયાદ કરે, મને સુગંધ આપી પણ મને કાંટા આપ્યા. મોગરો એમ કે મને સુગંધ આપી, મને કલર નો આપ્યો. બધા એકબીજા એટલી ફરિયાદો કરે. રાજા કંટાળી ગયો બિચારો. પછી રાજા કંટાળીને જતા હતા, એનું ધ્યાન પડ્યું એક વેલ હતી. વેલ એટલી તાજી માજી, એટલી પ્રફુલ્લિત. રાજાએ વેલ જોઈને એકદમ રાજા આનંદમાં, એનો બધો ગુસ્સો વયો. રાજા દોડી અને વેલ પાસે નીચે જ બેસી ગયા. પોતે રાજા છે ભૂલી ગયા, ગોઠણિયા જ વાળી લીધા સીધા અને વેલ માથે હાથ જ ફેરવવા માંડ્યા. કારણ કે એટલી લીલીછમ, એટલી તાજી, એટલી પ્રફુલ્લિત. પછી રાજાએ વેલની માથે હાથ ફેરવતા ફેરવતા વેલને એવું કહ્યું કે આ બગીચાની અંદર બધાયને તકલીફ છે. સફરજનના ઝાડ પાસે ફળ છે તોય તકલીફ છે, પેલી તાળ પાસે ઊંચાઈ છે તોય તકલીફ છે, ગુલાબ પાસે રંગ છે તોય તકલીફ છે, મોગરા પાસે સુગંધ છે તોય બધાયને તકલીફ છે. તારી પાસે ઊંચાઈ નથી, તારી પાસે ફળ પણ નથી, તારી પાસે ફૂલ પણ નથી, તારી પાસે સુગંધ પણ નથી, કાંઈ નથી, પણ તોય આટલી તાજીમાજી કેમ છો? અને એ વખતે વેલ જે જવાબ આપે છે, વેલે એવું કહ્યું, જુઓ રાજા સાહેબ, આ બગીચામાં મને જ્યારે લાવવામાં આવી ને, ત્યારે લાવનારાની એટલી તો ખબર હશે જ કે આનામાં સુગંધ નથી, આનામાં ઊંચાઈ નથી, આનામાં ફળ નહીં આવે, આનામાં ફૂલ નહીં આવે. મને જે લાવ્યા એને ખબર જ હતી કે મારામાં આવું કંઈ નથી, અને છતાંય મને લાવ્યા. એનો મતલબ એ કે આ બગીચાને વધારે સુંદર બનાવવા માટે મારી કાંઈક તો જરૂર હશે. ભલે ઊંચાઈ ન હોય, ભલે સુગંધ ન હોય, ભલે ફૂલ ન હોય, જરૂર તો હશે તો જ લાવ્યા હોય. એટલે મેં બીજા કોઈની સાથે મારી જાતને સરખાવી જ નથી. મેં તો મને અહીંયા લાવનાર વ્યક્તિના હેતુ ઉપર ધ્યાન આપ્યું ને, એટલે હું તમને રાજી કરું છું. સાહેબ, પરમ કૃપાળુ પરમાત્માએ પણ આ સૃષ્ટિ રૂપી બગીચાની રચના કરી છે. અને અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ સમજો, એક પણ વ્યક્તિ નકામી નથી. કારણ કે નકામું કુદરત કોઈની રાખતું જ નથી, ફેંકી દે. નકામા નથી એટલે જ આપણને અહીંયા લાવ્યા છે. આપણે નકામા નથી. હવે આપણે સાબિત કરવાનું છે કે નકામા નથી. સાહેબ, સફરજન નકામું નહોતું પણ એ સાબિત ન કરીએ. તાળે નકામી નહોતી, એ સાબિત ન કરી શકી, અને એને બદલે પેલી વેલે સાબિત કરીને બતાવ્યું કે નકામી નથી. એ જ પ્રમાણે પરમાત્મા આપણને ચોક્કસ હેતુ માટે અને ચોક્કસ કામ માટે આ સૃષ્ટિમાં લાવ્યા છે. મને જે કામ સોંપવામાં આવ્યું હોય ને, હું પૂરી નિષ્ઠા સાથે કરું. પ્રભુ મારા માટે પ્રગટ થશે, જેવી રીતે એ પ્રહલાદ માટે પ્રગટ થયા. 8મો સ્કંદ. 8મા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. એક હાથી હતો, એ સરોવરમાં નાહવા માટે ગયો. એ સરોવરમાં એક મગરમચ્છ રહેતો હતો. મગરમચ્છે હાથીનો પગ પકડી લીધો. હાથી છોડાવવા માટેનો બહુ પ્રયત્ન કરે, પગ છૂટે જ નહીં. પોતાની જેટલી તાકાત હતી એટલી તાકાત હાથીએ લગાવી, કોઈ રીતે પગ ના છૂટે. છેવટના ઉપાય તરીકે એમણે કમળનું ફૂલ લીધું. એ ફૂલને ઊંચું કર્યું અને ફૂલને ઊંચું કરીને ભગવાનને પ્રાર્થના કરી કે મેં મારા બધા જ પ્રયત્નો કરી લીધા છે, હું સફળ નથી થઈ રહ્યો, હવે તમે મને મદદ કરો, તમારી કૃપા વરસાવો. ભગવાન વિષ્ણુ એમની મદદ કરવા માટે આવ્યા અને ગજેન્દ્રનો મોક્ષ કર્યો. એ હાથીનો પગ પેલા મગરના મુખમાંથી છોડાયો. કથા આટલી જ આવે. પણ સાહેબ, આ કથા આપણને શું કહે છે? જીવનમાં સુખી થવું હોય તો માત્ર પુરુષાર્થ નહીં, પુરુષાર્થની સાથે સાથે પરમાત્માની કૃપા પણ એટલી જ જરૂરી છે. માત્ર પુરુષાર્થ નહીં. ઘણી વખત વ્યક્તિનો પુરુષાર્થ કોરો સાબિત થાય. મારું બિલીમોરામાં એક લેક્ચર હતું, બિલીમોરા, અને લેક્ચર પૂરું થયું, કોલેજિયન છોકરાઓ હતા. પછી પ્રશ્નોત્તરી હતી. એટલે એક છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો. મને કે સાહેબ તમે નસીબમાં માનો? નસીબ, ભગવાનની કૃપા, એમાં તમે માનો? મેં તો આમ તો કર્મમાં વિશેષ માનું કે કર્મને કારણે તમે તમારું ભાગ્ય બદલાઈ શકો. પણ જ્યારથી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ને, ત્યારથી હું નસીબમાં માનતો થઈ ગયો કે નસીબ અને ભગવાનની કૃપા જેવું પણ કંઈક હોય. નકર હાવ આવતો હોય.
સાવ અચાનક. પણ સાહેબ હવે એ જ ઘટનાને બીજી રીતે વિચારો તો કે સરકારે એના ઉપર રજ પસંદગી કેમ ઉતારી? કારણ કે એનો પુરુષાર્થ હશે, એનું ડેડિકેશન હશે, એનું જીવન એવું હશે, એટલે જ એને પસંદ કર્યા. આ બંને ભેગું થાય ને જ્યારે પુરુષાર્થ કદાચ એવું બને કે એના કરતા કોઈ બીજાનો પુરુષાર્થ વધારે હોય, કોઈ બીજાનું ડેડિકેશન વધારે હોય. પણ અહીંયા કૃપા થોડી ખટકતી હતી, અહીંયા કૃપા આવી ગઈ ને એટલે તરત જ કામ બની ગયું. એ માત્ર ને માત્ર પુરુષાર્થના ભરોસે નહીં, ભગવાનમાં પણ એટલી જ શ્રદ્ધા રાખજો કે સમય આવે ત્યારે સમજાશે. સરળતાથી સમજાવવા માટે હું તમને એક ઉદાહરણ, મારે બહુ ઝડપથી પાછું આગળ જવું છે. સાહેબ અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ, કદાચ કોઈ લગભગ તો અપવાદ નહીં જ હોય, આપણા દરેકનું બેંકમાં લોકર છે. લોકર બેંકનું છે કે નહીં? હા કે ના? ખોલાવું નથી તમતાર, ચિંતા ન કરો. લોકર છે કે નહીં? એ લોકર કેટલી ચાવીથી ખુલે? 2 ચાવી. એક ચાવીથી કોઈ નહીં. એમાં એક ચાવી બેન્કર પાસે હોય. આ વિચારવા જેવી સાચી સિસ્ટમ. એક ચાવી બેન્કર પાસે હોય અને એક ચાવી આપણી પાસે હોય. અને એમાંય પાછું બીજું કેવું ખબર? માની લ્યો કે એક બેંકમાં 1000 લોકર છે, તો ગ્રાહક પાસે જે ચાવી હોય 1000 ચાવી જુદી જુદી, બધાની ચાવી જુદી. પણ બેન્કર પાસે જે ચાવી હોય તો એક જ હોય. એ અલગ અલગ ન હોય, એ માસ્ટર કી હોય. અને બંને ચાવી જ્યારે લાગે ત્યારે લોકર ખુલે. અને એમાંય પેલા કઈ ચાવી લગાવવી પડે? હવે લોકર ખોલવા જાવ ત્યારે જરા ધ્યાનથી જોજો. પેલા આપણે આપણી ચાવી નાખવી પડે. પેલા તમે તમારી ચાવી નાખો, એટલે ઓલો બેંકનો કર્મચારી આવે પોતાની ચાવી લઈને, ઈ ના ખુલી ગઈ. સાહેબ આપણી ચાવી એટલે આપણી મહેનત, આપણો પુરુષાર્થ, આપણું ડેડિકેશન. અને બેંકરની ચાવી એટલે ભગવાનની કૃપા. એ તો ચાવી લઈને ઊભો જ છે. પેલા પુરુષાર્થ રૂપી ચાવી નાખવી પડે, એને પ્રાર્થના કરવી પડે, એટલે તરત ચાવી લઈને આવે. એ વાત છે. હવે કે નહીં હું ચાવી નાખું તો એને આવી જવું પડે ને, એમ ન આવે. ત્યાં તમારે જવું પડે, ત્યાં બેઠા હોય એની પાસે તમારે સહીનો નમૂનો દેવો પડે, પછી ચાવી લઈને આવે. એમ તો આવે. એમાં આને સહીનો નમૂનો દેવો પડે ઉપરવાળાને, હું તારો છું, આવ ધ્યાન રાખ. દ્રૌપદીએ પણ આપણને એ બતાવ્યું કે દ્રૌપદીએ પેલા પૂરતો પુરુષાર્થ કરી લીધો. જ્યારે એનું ચીર હરણ થતું હતું એનાથી જેટલો પુરુષાર્થ થઈ શકે એટલો કરી લીધો. બધાને વિનંતીઓ કરી લીધી, પોતે મહેનત કરી લીધી. છેવટે એને એવું લાગ્યું કે મારો પુરુષાર્થ હવે પૂર્ણપણે ખતમ થઈ ગયો છે. ત્યારે ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન તરફ આવી. સાહેબ હું માત્ર ને માત્ર પુરુષાર્થના ભરોસે નહીં, પણ પુરુષાર્થની સાથે સાથે પરમાત્માને પ્રાર્થના, પરમાત્માની કૃપા પણ બહુ જરૂરી છે. 9મો સ્કંદ, 9મા સ્કંદની અંદર સગર રાજાની કથા આવે, રઘુવંશની કથા આવે અને ભગવાન રામની કથા. અને આખી કથા ભગવાન રામના ચરિત્રની ત્યાં વાત મૂકવામાં આવે છે ભાગવતમાં પણ એ આપણને સમજાવે શું કે તમારી સૌથી મૂલ્યવાન મિલકત તમારો પરિવાર અને પરિવારના સભ્યોનો એકબીજા પ્રત્યેનો પ્રેમ છે. સાહેબ 9મા સ્કંદમાંથી એ શીખવું કે મારી મિલકત મેં કેટલા બંગલા બનાવ્યા એ નથી, મારી મિલકત મેં નવી કેટલી ફેક્ટરીઓ ઊભી કરી એ નથી. છે એ છે, બિલકુલ છે, સમજી શકાય. પણ મારી સાચી મિલકત મારો પરિવાર અને પરિવારના સભ્યો, એનો એકબીજા સાથેનો સંબંધ કેવો છે એ વધારે. બાકી તમે અબજો રૂપિયા પેદા કર્યા પછી પણ જો તમારા સગા ભાઈ સાથે તમારે બોલવાનો વ્યવહાર ન હોય તો સુખ તો નહીં જ મળે. સમૃદ્ધિ હશે, સગવડતા મળે, સગવડતા બધી મળે, પણ ચાર્ટર્ડ ટ્રેન માટે છે સગવડતા મળે, સુખ નહીં મળે, અંદર કંઈક ખટકશે એ પાકું. આ 9મો સ્કંદ એવું કહે છે કે આપણા સંબંધો મજબૂત થાય ને એવા પ્રયત્નો કરવા. સાહેબ ખાલી રામાયણનો એક પ્રસંગ આપણને એવું થાય કે બધાને એકબીજા પ્રત્યે કેવો પ્રેમ. જ્યારે પ્રભુ રામ વનમાં આવે છે, ચિત્રકૂટમાં પર્ણકુટી બનાવે છે અને ત્યાં નિવાસ કરવાનું નક્કી કરે છે, એ વખતે વનદેવી ભગવાન રામના દર્શન કરવા માટે આવે છે. વનદેવી એટલે વનની રક્ષાની જેની જવાબદારી છે તે દેવી પ્રભુના દર્શન કરવા માટે આવે છે. ભગવાનને એવું કહે છે પ્રભુ આપ મારા મહેમાન બન્યા છો, આપ ચિત્રકૂટમાં આવ્યા છો, અહીંયા 14 વર્ષ નિવાસ કરીને રહેવાના છો, મારે લાયક કઈ સેવા હોય તો આપ મને સેવા કરો. એ વખતે પ્રભુ રામ એવું કહે છે કે તમારે જો સેવા કરવી હોય ને તો તમે એક કામ કરો, હું જંગલમાં જે રસ્તેથી પ્રવેશીને આ ચિત્રકૂટ સુધી પહોંચ્યો એ રસ્તામાં કાંટા બહુ પડ્યા છે,
નાના નાના કાંકરાઓ પણ બહુ છે અને મને પગમાં બહુ વાગ્યા. સીતાજીને વાગ્યા, લક્ષ્મણજીને વાગ્યા અને બધાને બહુ વાગ્યા. કાંકરા વાગ્યા, પગ વાગ્યા, પેલા પથ્થરો વાગ્યા, કાંટા વાગ્યા, અમારા પગ સૂજી ગયા. તમારે જો સેવા જ કરવી હોય તો એ રસ્તો ચોખ્ખો કરી દો, એકદમ સરસ રસ્તો ચોખ્ખો કરો, મુલાયમ કરી દો, પાણી છાંટો. બંદેવીને આશ્ચર્ય થયું, પ્રભુ રસ્તો ચોખ્ખો કરાવીને તમારું કામ શું છે? હવે 14 વર્ષ તમે અહીંયા જ રહેવાના છો, અહીંથી તે જવાના નથી. 14 વર્ષ પછી અયોધ્યા પાછા જશો, રસ્તો ચોખ્ખો કરાવીને શું કરવું? અને એ વખતે પ્રભુ એવું કહે છે કે મને પૂરો વિશ્વાસ છે મારો ભાઈ ભરત મને શોધતો શોધતો આ જ રસ્તેથી અહીંયા આવશે. ભરત હવે અયોધ્યાનો રાજા બની ગયો છે, પણ મને એ વિશ્વાસ છે રાજા હોવા છતાં એ રથમાં નહીં બેસે, એ પગે ચાલીને આવશે અને એને પગમાં ચાકડી પણ નહીં પહેરી હોય. એટલે જે કાંટા કે કાંકરા મને વાગ્યા એ મારા ભાઈ ભરતને ના વાગે ને, એટલે તમે રસ્તો ચોખ્ખો કરી નાખો. એક ભાઈને બીજા ભાઈ પ્રત્યે કેટલો વિશ્વાસ કે મારો ભાઈ આવશે, અને એક ભાઈને બીજા ભાઈ પ્રત્યે કેટલો પ્રેમ કે મારે રાજ નથી જોતું, મારે મારો ભાઈ જોઈએ. સાહેબ રામાયણની અંદર તમે જોજો સમર્પણ સમર્પણ સમર્પણ, બધાનું સમર્પણ છે અને એને કારણે આખો પરિવાર ટક્યો છે. માં સીતા એનો ત્યાગ કરે ને, પ્રભુ રામ આ સમજવા જેવું છે. માં સીતાનો ત્યાગ કરે, કેટલાક વિદ્વાનો, કેટલાક કહેવાતા બહુ બુદ્ધિજીવી લોકો એવું કહે કે ભગવાન છે ને પતિ તરીકે નિષ્ફળ પતિ છે, પત્ની કાઢી દીધી. એક ધોબીએ ખાલી આવું કીધું પત્ની જવા દેવાય, આવું કે હોતા હશે અને કેમ ભગવાન તરીકે સ્વીકારવા? સાહેબ સમજો કે ખરેખર પતિ તરીકે ભગવાન રામ કેવા હતા એ આપણે ના કહી શકીએ, એ માં સીતાને પૂછવું. અને માં સીતાને પૂછો તો માં સીતા શું કહે છે? મને ભવો પતિ તરીકે આપ મળજો. સાહેબ આ સમજવા જેવું છે, એકબીજા પ્રત્યેનો પ્રેમ, એકબીજા પ્રત્યેનું સમર્પણ. પરિવારની અંદર પણ આ પ્રેમ અને સમર્પણ જળવાઈને એ જોજો, કારણ કે સાચું સુખ એ છે. અને એના માટે શું કરવાનું? હું બહુ ઝડપથી 3 ઉપાય તમારી સામે મૂકું જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આપણને શીખવાડે છે. પહેલું, બધાઈને બદલવાને બદલે પોતાની જાતને બદલવાની થોડી ટેવ પાડો. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત છે ને બધા સંતો જોડે બેઠા હતા, 8-10 સંતો હતા, ચર્ચા ચાલતી હતી, ગોષ્ઠી ચાલતી હતી અને એમાં કોઈનો ફોન આવ્યો. એટલે પ્રમુખ સ્વામીને પેલા સેવક સંત હતા એમને પ્રમુખ સ્વામીને ફોન આપ્યો. પેલા સ્વામી ફોન પર વાત કરતા હતા, સામે છેડે જે વ્યક્તિ હશે એને પોતાના જીવનના અંગત પ્રશ્નની સ્વામી સાથે ચર્ચા કરવી હશે. એટલે બધા સંતોની હાજરીમાં તો કદાચ અવાજ સંભળાય, સ્વામીને કેવું હોય તો બાકીના સંતો સાંભળે. એટલે સ્વામી વાત કરતા કરતા ઊભા થયા, બાજુના રૂમમાં જતા રહ્યા, ફોન પૂરો કરીને પાછા આવ્યા, પછી પાછા સંતો સાથે બેસી ગયા અને પાછી વાત ચાલુ થઈ. પછી એમાંથી એક સંતે પ્રમુખ સ્વામીને કહ્યું કે બાપા આપ તો ગુરુ છો, આપ સંસ્થાના પ્રમુખ છો, તો તમે ઊભા થઈને કેમ જતા રહ્યા? તમે ખાલી આમ ઈશારો કર્યો હોત તો અમે બધા જતા રહ્યા, અમે બધા સેવક છીએ, તમારા શિષ્યો છીએ, અમને ઊભા કરવાને બદલે તમે ઊભા થઈ જતા રહ્યા. પ્રમુખ સ્વામીએ જે જવાબ આપ્યો ને, જો એ જવાબ આપણને સમજાઈ જાય તો આપણા પરિવારમાં પણ સુખ અને શાંતિ સ્થપાઈ જાય. પ્રમુખ સ્વામીએ એ વખતે બધા સંતોને એવું કહ્યું કે તમે 8-10 જણા હતા અને હું એકલો હતો, તમને 8-10 જણાને ખસેડું એના કરતા હું એકલો ખસી જાઉં તો એમાં હું સાહેબ આપણે પરિવારમાં બધાઈને ખસેડવાનો પ્રયત્ન કરીએ, આપણે નથી ખસતા. બધાના સ્વભાવ બદલવાનો પ્રયત્ન કરીએ, આપણો સ્વભાવ બદલતા નથી. કેટલાક મોટી ઉંમરની વ્યક્તિઓ મેં પરિવારમાં એવા જોયા છે કે સવારમાં 3:30 થાય ને તો જાગી જાય, મને લાઈટ ચાલુ કરવાનું, બોલું. હવે નવી પેઢી છે ઘરમાં, તમારી વાત 100% સ્વીકાર્ય, પણ તમારે બીજાનો વિચાર પણ કરવો પડે. સવારમાં 4 વાગ્યામાં રાયડું પાડવા ન મંડાય. અમુક મોટા શ્લોક પડે, ઊંચા અવાજ, કેટલાય સૂતા છે. હું ફરી કહું છું, તમે તમારી રીતે સંપૂર્ણપણે સાચા, પણ બીજાનો પણ વિચાર કરવો પડે પરિવારમાં. એ જ પ્રમાણે નાની વ્યક્તિએ વડીલોનો આદર કરતા શીખવું પડે. સાહેબ બીજી વાત જે પ્રમુખ સ્વામીએ પરિવારને જાળવવા માટેની કરીને, એ બીજી વાતમાં પ્રમુખ સ્વામી એવું કહે છે સહન કરતા શીખો. પરિવારને જાળવવો એટલે સહન કરો, થોડુંક સહન કરો. આપણે સહન નથી કરી શકતા. અને ત્રીજો ઉપાય આપ્યો છે માફ કરતા શીખો. માફ કરી દો, વિશાળ હૃદય રાખો. કેટલાક ગમે એટલા મોટા થઈને હારું માફ જ નથી કર્યું, એટલું ભર્યું હોય. અહીંયા હું ઘણીવાર કહું છું, જો દિલમાં ભરીને જીવશો તો દિલ ભરીને નહીં જીવી શકો. ઘણા દિલમાં ભરી છે એટલું તેથી તમે આમ ભૂલ, પણ હવે ભૂલને ભાઈ એને ભૂલાઈ ગયું, તું કાં પકડી ઊભો હતી. એવા નહીં.
આ મુકેશ અંબાણી ત્યાં એના દીકરાના લગ્ન હતા ને ઘણી વેડી જામનગરમાં, ત્યારે ઓલી પોપ સિંગર આવી હતી રિહાન ગાવામાં, અને ત્યારે જોક ચાલતો હતો, જોક બહુ સરસ હતો સોશિયલ મીડિયા. એને એવું લખ્યું હતું મુકેશ અંબાણીને ત્યાં લગ્ન હોય ત્યારે રિહાના હોય, અને આપણે ત્યાં લગ્ન હોય ત્યારે રિહાના હોય. કોક ને કોક રિહાન હોય, જોજો કો ઓલા માં ગયો હોય, માસી માં આડું મોઢું કરીને બેઠી હોય, બધે રિહાન. ખરું રિહાવાનું બંધ કરો હવે. અને હું તો કહું છું હવે છે ને જે રિહાઈ ને એને બોલાવવાનું બંધ કરો, નવી પરંપરા ચાલુ કરો, આ ફેડ આવે ઓટોમેટિક. જ્યારે સ્વતંત્ર ભારતની સરકાર રચવાની હતી ને ત્યારે લોર્ડ માઉન્ટબેટનની ઈચ્છા હતી કે સરકારની અંદર મુસ્લિમ લીગ પણ જોડાય, અને મોહમ્મદ અલી જીના છે એને અમુક ખાતા માંગ્યા, સરદાર પટેલે ના પાડી દીધી, એ રિહાના અમારે નથી જોડાવું. ગાંધીજીએ કહ્યું સરદારને કે આપણે આપવું, સરદાર કે એક ખાતું આપવું નથી, રિહાનો છે ને આપણે પાછો આવશે, બોલાવવાનો જ અને આઈમાં પાછા એમ રિહાઈ એને બહુ બોલાવા નહીં. અને એના કરતે આપણે રિહાવું જ નહીં સાહેબ, કેટલું મોટું નુકસાન આપણા મનને આપણા હૃદયને થાય એ તો વિચારજો. આ 9મો સ્કંદ આપણને એ કહે છે કે પરિવારમાં પ્રેમથી. 10મો સ્કંદ, 10મા સ્કંદમાં ભગવાન કૃષ્ણનું ચરિત્ર વિશેષ રીતે આલેખાયેલું છે. ભગવાન કૃષ્ણના અલગ અલગ પ્રસંગો, એમના જીવનની અલગ અલગ વાતો આ 10મ સ્કંદની અંદર મૂકી છે. એ આપણને શું કહેવા માંગે છે? સાહેબ ભગવાનના જેટલા અવતાર થયા, કોઈ આપણને એવું કહે કે આ બધા અવતારોમાંથી કોઈ આ મસ્ત મજા કરી હોય, મસ્ત મજા, લાઈફને મસ્તીથી જીવવું હોય, ટેહડો કર્યો હોય, ટેહડો, તો એવો અવતાર કયો છે? આપણે કોઈ આવું પૂછે કે જેટલા અવતાર ભગવાનના પૃથ્વી પર આવ્યા એમાં મસ્ત મજા કરી હોય, લાઈફને એન્જોય કરી હોય પૂરેપૂરી રીતે, એવું કોણ? તરત જ બધાઈ બોલે, બોલો કૃષ્ણ. પણ સાહેબ એ જ કૃષ્ણ એના જીવનની અંદર કેટલી વેદના હતી એ કદાચ આપણે જોયું. એમનો જ્યારે જન્મ થયો, કૃષ્ણ કોઈ સામાન્ય નહોતા, એક રાજાના ભાણેજ હતા, એક સરપંચના દીકરા હતા. એના પિતા વસુદેવજી ગામના મુખી હતા, સરપંચના દીકરા હતા. સાહેબ સામાન્ય બાળકનો જન્મ જ્યારે થાય ને ત્યારે એને માનો ખોડો મળે, એક ગોદડી મળે. ઝૂંપડપટ્ટીમાં રહેતી હોય ને કોઈ બેન, તો એમને ત્યાં બાળક જન્મે ત્યારે એને ગોદડી તો મળે. કૃષ્ણ રાજાના ભાણેજ હોવા છતાં અને સરપંચના દીકરા હોવા છતાં એને ગોદડી પણ નસીબમાં નથી. જન્મે એટલે બાળકનો સંબંધ એની માં સાથે બંધાય અને જન્મતાની સાથે પોતાની જનતાને છોડી દે. બાળપણમાં બાળક મસ્તીથી પોતાનું લાઈફ વિતાવે, સમાજ એને સુરક્ષા કવચ પૂરું પાડતી હોય. કૃષ્ણએ બાળપણમાં રાક્ષસો સાથે લડાઈ કરવી પડે છે. પૂતનાને, અઘાસુરને, ધેનુકાસુરને, બકાસુરને એક પછી એક આવ્યા કરે, બધાય સાથે લડાઈ લડવાની. સાહેબ જ્યારે તમારા અત્યંત પ્રિય પાત્રને તમારાથી દૂર કરવાનું હોય ને ત્યારે તો જેનાથી દૂર થયું હોય ને એને જેની વેદનાની ખબર હોય. આખું ગોકુળ કૃષ્ણની પાછળ પાગલ અને કૃષ્ણના હૃદયમાં રાધા. પણ જ્યારે રાધાનો ત્યાગ કરવાનો થયો, કૃષ્ણને રડતા કોઈ નથી જોયા. એમને રાધાને છોડવા પડ્યા, પ્રેમને છોડવો પડ્યો છે, છોડી દીધો. લગ્ન એમના થયા. હવે સામાન્ય રીતે લગ્નનો દિવસ તો યાદ કરો, એક દિવસ માટે વરરાજાનો જે આમ તાસીરો હોય, બૂટે સાફ ન કરે, બોલો અણબર સાફ કરી દે, વાંકો ન પડે તે દિવસે, પણ જિંદગીભર વાંકો પડવાનો હોય, તે દિવસે વાંકો ન હોય. પણ સાહેબ કૃષ્ણ એ પોતાના લગ્નનો આનંદ પણ લઈ શક્યા. વૃક્ષોની જોડે ભાગી લગ્ન કરવા પડે. પોતાના લગ્નનો આનંદ નહીં, બેનને પરણાવવાનો આનંદ પણ નહીં. સુભદ્રાને અર્જુન જોડે ભાગીને લગ્ન કરાવ્યા. એવું કહ્યું લઈ જા, નહીતર મોટા ભાઈ અને દુર્યોધન જોડે પરણાવવા વિચારે છે. પોતાના લગ્નનો આનંદ નહીં, બેનને પરણાવવાનો આનંદ નહીં. માંડ માંડ હજી આમ ઠરીઠામ થાય અને ત્યાં પોતાનું વતન છોડવું પડે. છેક વતન છોડી અહીંયા કાઠિયાવાડમાં દ્વારિકા આવી અને આખો નવો વસવાટ કર્યો, બધું નવું સર્જન કર્યું. આપણને રામાયણનો એક પ્રસંગ ખબર છે. ભગવાન રામ લક્ષ્મણજીને કહે છે, સ્વર્ણમયી લંકા નમે રોચતે લક્ષ્મણ, જનની જન્મભૂમિ સ્વર્ગાદપી કરી હશે. માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે, એટલે સોનાની લંકા મને બિલકુલ ગમતી નથી. કૃષ્ણએ જન્મતાની સાથે જનનીને છોડવા પડ્યા હતા અને મોટા થયા પછી જન્મભૂમિને છોડી બંને. એ અહીંયા દ્વારિકામાં આવ્યા, આખું દ્વારિકા વસાયું. સાહેબ મસ્ત દ્વારિકા બનાવ્યું, જે એકદમ સૂકી જમીન હતી ને પશુપાલન અને ખેતી દ્વારા એને સમૃદ્ધ બનાવી.
સોનાની દ્વારિકા એટલે સમૃદ્ધિથી છલોછલ દ્વારિકા. અને પછી પરિવારજનોને જ અંદરો અંદર લડતા જોયા, અંદરો અંદર ઝઘડતા જોયા, અંદરો અંદર ખતમ થતા જોયા. કેટલી પીડા થઈ હશે. અને છેલ્લે એક પારથી બાણ મારે અને એને કારણે પ્રાણ ત્યાગ કરે. એમના પ્રાગટ્યથી લઈ એમની વિદાય સુધી તમે આ બધા જ પ્રસંગો જુઓ. દુઃખ, દુઃખ અને દુઃખ. અને છતાંય કૃષ્ણના જીવન પર રચાયેલા આધારભૂત 4 ગ્રંથો શ્રીમદ ભાગવત મહાપુરાણ, મહાભારત, હરિવંશ અને વિષ્ણુ પુરાણ, આ 4ની અંદર કૃષ્ણના જીવનની વાતો આવે છે. સાહેબ, મને એક પ્રસંગ એવો શોધીને લાવો કે કૃષ્ણ રડતા. લાવો. સિરિયલમાં રડે એ તમને કહું, અને જેમ સિરિયલમાં જોયું તો રડતા હતા, એ રડા, સિરિયલ વાળા રડા. શાસ્ત્રોનો પ્રસંગ લાવો કે કૃષ્ણ રડતા. સાહેબ, એક પણ પ્રસંગ નહીં. કેટલા દુઃખો અને છતાંય હસતા હસતા જીવન જીવ્યા. સાહેબ, આ દસમ સ્કંદ એવું કહે છે સંસાર છે, પરમાત્મા તરીકે આ પૃથ્વી પર આવ્યો તો મને દુઃખો આવ્યા, તમને આવે, સમસ્યાઓ આવે, પ્રશ્નો આવે, રડતા નહીં, હસતા રહેજો. સમસ્યાઓની સામે બહુ રડવું નહીં. સમસ્યાઓ તો આવે, એમને આવી. અને હવે જ્યારે જ્યારે કંઈ પણ સમસ્યાઓ આવે ને ત્યારે જરા તમને યાદ કરી લેવા. આપણને તરત સમજાય કે એના જેટલી સમસ્યા તો આપણને નથી. આમાં કેટલા એવાય હોય કે ફેસબુક ઉપર ખાલી ફ્રેન્ડ રિક્વેસ્ટ નો સ્વીકારી હોય ને એમાં દેવદાસ જેવો થઈ જાય. બોલો, એમના માટે મારી ફ્રેન્ડ રિક્વેસ્ટ નથી સ્વીકારતા. હવે મુકને પડતું કૃષ્ણની આરે સરખાવતું તારી જાત થઈ. અને બીજું ઘણું છે, આગળ વધતું, આગળ વધી શકે તને 8 પથરાની મળશે. આગળ વધતું જા, આગળ જા. કૃષ્ણના જીવનમાંથી આ શીખીએ. સાહેબ, એકાદશ સ્કંદમાં ઉદ્ધવ અને કૃષ્ણ એ બંને વચ્ચેનો સંવાદ આવે છે. એમાં ઉદ્ધવજી કૃષ્ણને એવું પૂછે છે કે કૃષ્ણ, અમારે તમને મળવું હોય તો તમે ક્યાં મળી શકો? એકાદશ સ્કંદમાં ઉદ્ધવજી ને કૃષ્ણ પોતાનું સરનામું બતાવે છે, વિઝિટિંગ કાર્ડ આપે છે. વિઝિટિંગ કાર્ડ છે એકાદશ સ્કંદ, કે મળવું હોય તો અહીંયા આવજે, અહીંયા હું તમને મળીશ. અને એમાં ભગવાન શું કહે છે? એકાદશ સ્કંદનો સાર હું તમને કહું. આ ભગવાન કહે છે, હું યોગ, યજ્ઞ, વ્રત, તપ, દાન આદિ સાધને કરીને જેવો વશ નથી થતો એવો સત્સંગે કરીને વશ થાઉં છું. મતલબ મને પ્રાપ્ત કરવો હોય તો જ્યાં સત્સંગ થતો હોય ને ત્યાં આવજે, ત્યાં હું મળીશ. અને સત્સંગનો અર્થ શું થાય? સત્સંગ એટલે સારી વ્યક્તિનો સંગ. સારી વ્યક્તિનો સંગ. મારી આસપાસ કોઈ હરામી ના આવે એ જોજો. સારી વ્યક્તિનો સંગ. તુલસીદાસજીએ આ જ વાતને મહોર મારી છે. હનુમાન ચાલીસાની રચનામાં તુલસીદાસજી એવું કહે છે, હનુમાનજીના ગુણોનું વર્ણન કરે ને એમાં એક ચોપાઈમાં કહે છે, કુમતિ નિવાર સુમતિ કે સંગી. કુમતિ એટલે ખરાબ બુદ્ધિ દૂર કરનારા, સુમતિ કે સંગી એટલે જેના વિચાર સારા હોય ને એની સાથે રહેનારા છો. હનુમાનજી કોની સાથે રહે? જેના વિચારો સારા હોય એની સાથે. સાહેબ, આ એકાદશ સ્કંદ આપણને એવું કહે છે કે સત્સંગના સંપર્કમાં રહેજો. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે વર્ષો પહેલા આ આજ્ઞા કરી કે સુખી થવું હોય તો દર અઠવાડિયે સત્સંગ સભામાં જવાની ટેવ પાડો. દર અઠવાડિયે 1 કલાક માટે ત્યાં જાઓ, એવા વિચારો મળે કે જેથી કરીને મારી બેટરી રિચાર્જ થઈ જાય. અને સત્સંગમાં આપેલો ટાઈમ એ સમયનો બગાડ નહીં, સમયનું યોગ્ય રોકાણ છે કે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ને ત્યારે રોકાણ આપણને બહુ કામમાં આવે. સારી વ્યક્તિનો સંગ કરો. હું ઘણી વખત આ વાત કહું છું, હમણાં આપણે પૂરું જ કરીએ છીએ, પણ સાહેબ એક બાબત ઉપર ખરેખર વિચાર કરવા જેવો છે. મારા વિડિયો ઘણો વાયરલ થયો હતો, આપનામાંથી કદાચ કોઈએ સાંભળ્યો પણ હોય કે આપણા ઋષિ મુનિઓએ આપણને ચોઘડિયા આપ્યા છે ને એમાં આ જ વાત. ચોઘડિયા તમે જુઓ તો ચોઘડિયાની સંખ્યા તમે જોવા જાવ ને તો 7 છે, પણ 1.5 કલાકનું એક ચોઘડિયું હોય એટલે 12 કલાકમાં તમે ગોઠવવા જાવ તો જરૂર 8 નહીં પડે, 6-7 જ જરૂર 8 નહીં પડે. તો ગોઠવા છે કેવી રીતે? હવે કાર્યક્રમ પૂરો થાય પછી ઘરે જાઓ એટલે મોબાઈલ કાઢજો, ચોઘડિયા કાઢજો અને એમાં જોજો. ચોઘડિયાનું નામ વાંચશો તો 7 જ હશે, પણ ગણશો તો 8 હશે. શું કામ? કેવી રીતે ગણતરી કરી? કેમ ગોઠવા? તો કે જે પહેલું ચોઘડિયું હોય ને એ હંમેશા છેલ્લે રિપીટ થાય. ચોઘડિયાનું નામ 7 જ હશે, પણ પેલું શુભ, શુભથી શરૂ થયું હોય એટલે સાથે 7 ચોઘડિયાના નામ આવી જાય અને છેલ્લે પાછું શુભ જ આવે. કાળથી ચાલુ થયું હોય સાથે 7ના નામ આવે, છેલ્લે કાળ જ આવે. સાહેબ, આ ચોઘડિયાની રચના એવું કહે છે જેવી તમારી શરૂઆત હશે ને
અંત તમારો એવો જ આવશે. અને બીજી વાત પણ આમાં બહુ સરસ થઈ ગઈ. ચોઘડિયા કેટલા? 7 ચોઘડિયામાં એક ચોઘડિયું તટસ્થ ન્યુટ્રલ, સારું નહીં ખરાબ નહીં, ન્યુટ્રલ એક ચોઘડિયું. 3 ચોઘડિયા સારા, એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો શુભ, લાભ, અમૃત. 3 ચોઘડિયા ખરાબ, એને ઉતરતા ક્રમમાં ગોઠવીએ ઉદ્વેગ, રોગ અને કાળ. આના દ્વારા આપણને એક સંદેશો એ પણ મળે કે આ જગતની પ્રત્યેક વ્યક્તિ ચલ ચોઘડિયા જેવી તટસ્થ છે. એ સારી એ નથી, ખરાબ એ નથી, તટસ્થ જ છે, ન્યુટ્રલ છે, ચલ છે, સારું નહીં ખરાબ નહીં. પણ તમારી આસપાસની વ્યક્તિ અને વિચાર કેવા છે ને એને આધારે કાં તો તમારી યાત્રા શુભ, લાભ અને અમૃત તરફની હોય અને કાં તો તમારી યાત્રા ઉદ્વેગ, રોગ અને કાળ તરફની હોય. જો તમારી આસપાસની વ્યક્તિ અને વિચારો હલકા હોય, સમજો પહેલું ઉદ્વેગ એટલે અશાંતિ, હલકા વિચારો જ અશાંતિ આપે, હલકી વ્યક્તિ જ અશાંતિ આપે. અને અશાંતિ આવે એટલે રોગ, શરીરમાં રોગ આવે જાતના, અને રોગ પછી કાળ ખતમ થઈ જાય, પૂરું. વ્યક્તિ જીવતી હોય પણ પૂરી થઈ જાય. જો તમારી આસપાસની વ્યક્તિ અને વિચારો ઉચ્ચ કક્ષાના હોય તો એની અસર શું થાય? શુભ, બધું સારું જ હોય. પછી લાભ, એના અલગ અલગ પ્રકારના લાભ મળવા મળે. સંબંધોમાં લાભ મળે, સંપત્તિમાં લાભ મળે, પદમાં લાભ મળે, બધામાં લાભ મળે. અને પછી અમૃત, કાયમ માટે લોકોને યાદ કરે. મારે કઈ તરફ જવું છે ને એનો આધાર મારી આસપાસની વ્યક્તિ અને વિચારો કેવા છે ને એના ઉપર રહે. મારે અહીંયા એક વાત તમને એ કરવી છે, સત્સંગની વાત ચાલે છે ને, અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિના ઘરમાં ફિલ્ટર હશે. જે પાણી આપે છે ને એના ઉપર વિશ્વાસ છે, અને કોઈ નગરપાલિકા ઉપર નથી, કોઈ. એટલે આપણે એને ચોખ્ખું કરીએ પછી પીએ. આપણે દૂષિત પાણી કેમ નથી પીતા? પાણી ચોખ્ખું કેમ કરીએ? ફિલ્ટર કેમ કરીએ? પછી કેમ પીએ? એટલા માટે, કારણ કે આપણે બધાને ખબર છે કે જો હું ગંદુ પાણી પીઉં તો મારું શરીર બગડે, એટલે મારે ચોખ્ખું પાણી પીવું જોઈએ. મારે એટલું કહેવું છે કે મને એ ખબર પડે કે હું ગંદુ પાણી પીઉં તો મારું શરીર બગડે, તો મને એ ખબર હોવી જોઈએ કે હું ગંદા વિચાર પીઉં ને તો મારું મન બગડે. અને અહીંયા કોઈ ફિલ્ટર જ નથી. વિચારનું ફિલ્ટર તમે બતાવો, કોઈ ફિલ્ટર નહીં. જે રીલ્સ આવે ને ગમે વિચાર આવે, ફિલ્ટર જ નથી. એકાદશ સ્કંદ એવું કે છે સુખી થવું હોય ફિલ્ટર મૂકો, વિચારોમાં ફિલ્ટર જોશે. સત્સંગ, સારી વ્યક્તિનો સંગ. અને હું તમને એ કહું, રોડ પર કોઈ પણ વાહન હોય ને એનું જે ફ્યુઅલ હોય, એનું ઈંધણ એ ભેળસેળ વાળું હોય તો ચાલે, વાંધો ન આવે. વાહન બંધ થઈ ગયું, બે જણા ધક્કો મારી ચાલે. પણ વિમાનનું ફ્યુઅલ કોઈ દી અશુદ્ધ ના ચાલે, એ શુદ્ધ જ હોય. કારણ કે એને ઊંચાઈએ જવાનું છે, અને જેને જીવનમાં ઊંચાઈએ જવાનું હોય એના વિચારો શુદ્ધ હોવા જોઈએ, એમાં અશુદ્ધિ ના ચાલે. તમારે અહીંયા ઘેડાતા રહેવું હોય તો અશુદ્ધિ ચાલે. અને વિચારો શુદ્ધ કરવાનું કામ આ સત્સંગ કરે છે. એટલે એકાદશ સ્કંદની અંદર ભગવાને ઉદ્ધવજીને કહ્યું કે મને પ્રાપ્ત કરવો હોય તો સત્સંગ થતો હોય ત્યાં તો આવે. છેલ્લો અને દ્વાદશ સ્કંદ. દ્વાદશ સ્કંદમાં બીજું કંઈ આવતું જ નથી. એમાં માત્ર એટલી વાત આવે છે કે 7 દિવસ પૂરા થયા, તક્ષક નાગ આવ્યો. તક્ષક નાગે આવી પરીક્ષિતને દંશ દીધો. પરીક્ષિતે પ્રાણ ત્યાગ કર્યા. એકદમ પ્રસન્ન થતા એમણે દેહ છોડ્યો અને ભગવાનના ધામમાં ગયા. આટલી વાત આવે. સાહેબ, આ દ્વાદશ સ્કંદ આપણને શું કહે? એક વાત સમજવા જેવી છે. બે વ્યક્તિઓ એવી હતી કે જેને પોતાના મૃત્યુની જાણકારી અગાઉથી મળી ગઈ. એક તો ખટવાંગ રાજાની તો વાત આવે છે, પણ એ ઉપરાંત બાકીની બે મહત્વની વ્યક્તિ જેને બેને એકબીજા સાથે સંબંધ હતા એવા કે જેને પોતાના મૃત્યુની ખબર પહેલેથી હતી. આ સમજવા જેવું છે, સે વિચારજો. એક હતા મહારાજા કંસ. એને મૃત્યુની ખબર પહેલેથી હતી કે દેવકીજીના 8મા સંતાનથી મારું મૃત્યુ છે, એને ખબર હતી. અને બીજા હતા મહારાજા પરીક્ષિત. એને પણ મૃત્યુની પહેલેથી ખબર હતી કે તક્ષક નાગ કરડવાથી મારું મૃત્યુ છે. હવે બે વચ્ચે ફેર શું હતો એ સમજો. મહારાજા કંસ પાસે જીવવા માટે 8 વર્ષ, 8મા બાળકથી 9 માસ તો ગર્ભમાં હોય, બાળક ગર્ભમાં જાય, એક બાળક આવે, બીજા બાળકને સ્વીકારવા ગર્ભ તૈયાર થાય, 1 વર્ષની સાયકલ ગણો. કમસે કમ કંસ પાસે 8 વર્ષ અને બીજી બાજુ પરીક્ષિત પાસે માત્ર 7 જ દિવસ હતા. અને હવે બેનું જીવન જુઓ. કંસ પાસે 8 વર્ષ હતા, પણ 8 વર્ષ અત્યંત
અત્યંત દુઃખી થતા વિતાવ્યા, ભયમાં વિતાવ્યા, ડરતા ડરતા વિતાવ્યા, અને છેલ્લે જ્યારે દેહ ત્યાગ કર્યો ને ત્યારે અસંતોષ અને પીડા સાથે એને દેહ ત્યાગ કર્યો. અને બીજી તરફ મહારાજા પરીક્ષિત માત્ર 7 જ દિવસ પણ પૂરી પ્રસન્નતા સાથે રાજી થઈને 7 દિવસ વિતાવ્યા, અને જ્યારે દેહ ત્યાગ કર્યો ને ત્યારે પૂર્ણ સંતોષ સાથે એમણે દેહ ત્યાગ કર્યો. આટલો બધો ફેર શું કામ બે વચ્ચે? એટલા માટે કારણ કે કંસે મૃત્યુથી બચવાનો પ્રયત્ન કર્યો અને મહારાજા પરીક્ષિતે મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કર્યો. મૃત્યુથી ક્યારેય બચી ના શકાય, મૃત્યુને સુધારી શકાય. બચી ના શકાય ક્યારે. અને જે વ્યક્તિ મૃત્યુથી બચવાનો પ્રયત્ન કરે એ હંમેશા દુઃખી જ થાય, પણ જે વ્યક્તિ પોતાના મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કરે એ સુખી થાય. અને મૃત્યુ સુધરે કેવી રીતે? આગળના એકાદશ સ્કંદમાં જે 11 બાબતો બતાવી એનું અનુસરણ કરે એટલે મૃત્યુ સુધરે. શ્રીમદ ભાગવત વેદવ્યાસજી આપણને કોડ ઓફ હેપીનેસ, સુખનું સરનામું આ 12 સ્કંદની અંદર આપે છે. પૂરું કરતા પહેલા એક જ મિનિટની અંદર 12 સ્કંદ હું તમને યાદ કરાવું. પ્રથમ સ્કંદ વેદવ્યાસજીની પોતાની કથા, જે આપણને એવું કહે છે જ્ઞાનનું અહંકાર નહીં રાખતા, નવું શીખવાની તૈયારી રાખજો, તમારી જાતને સતત અપડેટ કરતા રહેજો. બીજો સ્કંદ ખટવાંગ રાજાની કથા, જે આપણને એવું કહે છે કે તમારી સંપત્તિ અને તમારો સમય એ બંનેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરજો. ત્રીજો સ્કંદ ભગવાન કપિલદેવ અને માતા દેવહૂતિની કથા, એ આપણને એવું કહે છે કે જીવનની અંદર યોગ્ય માર્ગદર્શક રાખજો, જે તમને યોગ્ય સમયે અયોગ્ય કામ કરતા અટકાવે. ચોથો સ્કંદ ધ્રુવજીની કથા, જે આપણને એવું કહે છે કે આપણા સંતાનની, આપણી આસપાસની, આપણા પરિવારની, વ્યક્તિની દ્રષ્ટિ આપણે વિશાળ બનાવીએ અને સંકુચિત દ્રષ્ટિવાળું ના બનાવીએ, એનામાં લાગણીનું સિંચન કરીએ, એના હૃદયને વિકસાવીએ. પાંચમો સ્કંદ, 5મા સ્કંદની અંદર રઘુગણ રાજા અને જડ ભરતની કથા, જે આપણને એવું કહે છે જગતમાં કોઈને એના બાહ્ય પરિવેશ ઉપરથી મૂલ્યાંકન નહીં કરતા, સામાન્ય માણસોને પણ પ્રેમ કરજો, કારણ કે એનાથી તમે પોતે મોટા થઈ જશો. છઠ્ઠો સ્કંદ અજામિલની કથા, એ આપણને એવું કહે છે ચારિત્ર આપણી અમૂલ્ય મિલકત છે, પગ લપસી ન જાય એનું ધ્યાન રાખજો, કારણ કે પ્રગતિ કરીને ટોચે પહોંચ્યા પછી જો ચારિત્ર ઉપર દાગ લાગશે તો તરત નીચે આવી જશે. 7મો સ્કંદ પ્રહલાદજીની કથા. પ્રહલાદજીની કથા આપણને એવું કહે છે આપણે કયા પરિવારમાં જન્મ્યા, આપણી આસપાસનું વાતાવરણ કેવું છે એ અગત્યનું નથી, પણ તમે કેવા સમર્પિત ભાવે કામ કરો છો એ અગત્યનું છે. હું જે કંઈ પણ કામ કરતો હોય પૂર્ણ નિષ્ઠા સાથે અને સમર્પણ ભાવ સાથે કામ કરો. 8મો સ્કંદ ગજેન્દ્ર મોક્ષની કથા, એ આપણને એવું કહે છે માત્ર મારો પુરુષાર્થ નહીં, પણ મારા પુરુષાર્થની સાથે સાથે ભગવાનની કૃપા પણ એટલી જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ સફળતાનું રહસ્ય બતાવતા એવું કહે છે પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર જળહળતી સફળતા. 9મો સ્કંદ સગર રાજા રઘુવંશ ભગવાન રામની કથા, અને એવું કહે છે કે મારી અમૂલ્ય મિલકત, મારી સાચી મિલકત, મારું સાચું સુખ મારો પરિવાર છે. પરિવારની પ્રત્યેક વ્યક્તિ એક થઈને રહે, એકબીજાને અનુકૂળ થઈને રહે, એકબીજાને માફ કરતા શીખે, જતું કરતા શીખે, સહન કરતા શીખે, અને એકબીજાના પરસ્પરના સંબંધો સારા બને એવો પ્રયત્ન કરવો જોઈએ. 10મ સ્કંદ ભગવાન કૃષ્ણના જીવન ચરિત્રની વાતો, ભગવાન કૃષ્ણના પ્રસંગો, અને એ આપણને એ શીખવે આપણે સંસારમાં છીએ અને સંસારમાં પ્રશ્નો આવે, સમસ્યાઓ આવે, એ સમસ્યાઓની સામે હથિયાર રેખા મૂકવા નહીં, હારવું નહીં, હસતા રહેવું. 11 સ્કંદ ઉદ્ધવજી અને કૃષ્ણના સંવાદની વાત આવે કે જેમાં ભગવાન કૃષ્ણ પોતાને મળવું હોય તો ક્યાં મળવું એવું સરનામું બતાવે, અને એના દ્વારા આપણને એવું કહે કે જ્યાં સત્સંગ થતો હોય ત્યાં હંમેશા જવું, સારી વ્યક્તિના સંપર્કમાં રહેવું, સારી વ્યક્તિના સંગમાં રહેવું. અને 12 સ્કંદ મહારાજા પરીક્ષિતના મોક્ષની કથા આવે, અને એ આપણને એવું સમજાવે કે મૃત્યુથી બચવાનો પ્રયત્ન કરો તો ક્યારેય નહીં બચી શકો, મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કરો તો એમાં ફાવી જશો. ભગવાને મને જે હેતુ માટે આ જગતમાં મોકલ્યો છે એ હેતુને પરિપૂર્ણ કરવા માટે મારું કામ હું નિષ્ઠાપૂર્વક કરું અને આગળની 11 વાતોનું હું ધ્યાન રાખું તો મારું મૃત્યુ ચોક્કસપણે સુધરે. પ્રસન્નતાપૂર્વક જ જીવન પૂર્ણ થાય અને પ્રસન્નતા સાથે જ મારું શરીર હું ત્યાગ કરી શકું. આજના દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ
તમામ દેવતાઓ, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરું કે અહીંયા જે કંઈ પણ વાતો થઈ છે એ વાતો આપણને સમજાય, આપણા જીવનમાં ઉતરે અને એનું આપણે અનુસરણ કરી શકીએ. હું છેલ્લે આપને એક તો આપને બધાનો આભાર માનું કે કદાચ હું આજે વાત કરી રહ્યો છું ને ઓલમોસ્ટ 1.25 કલાક ઉપર સમય થયો. કદાચ હું ના ભૂલતો હોય તો 1.5 કલાકની આસપાસ સમય થવા આવશે. અને આ બધા અત્યંત પ્રેમથી અને શાંતિથી આ વાત સાંભળી રહ્યા છે. સાહેબ, છેલ્લે મારે એટલું કહેવું છે કે ભગવાનનું કોઈ કાર્ય કારણ વગરનું હોય જ નહીં. આ સેમિનારનું કે આ કોન્ફરન્સનું કે આ સભાનું આયોજન નથી મેં કર્યું, તમે કોઈએ કર્યું, આ કુદરતે કરાવ્યું છે. સમજો, કુદરતનો ઈશારો હતો. કુદરત બે વ્યક્તિને ભેગી કરવા માંગતી હતી. મને માધ્યમ બનાવી એક સંદેશો તમારા સુધી પહોંચાડવા માંગતી હતી, જે બહુ જરૂરી હતો. અને એટલે જ તમને ખેંચીને કુદરત અહીંયા લાવી, મને માધ્યમ બનાવી, એ સંદેશો એને તમારા સુધી પહોંચાડી દીધો. હું અહીંયા 1.25 કલાક કે 1.5 કલાક બોલ્યો હોય તો 1.25 કલાક કે 1.5 કલાક તમારી હતી જ નહીં, પણ 1.25 મિનિટ કે 1.5 મિનિટ તમારી જ હતી. બસ ઈ તમારી 1.25 મિનિટ કે 1.5 મિનિટ પકડાય એવી ભગવાનને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.